હાલેલુયા. આપણે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને જગ્યા પર એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નિર્ગમનનું પુસ્તક નિર્ગમન તેના 8મો અધ્યાય નિર્ગમન 8 અને આપણે વાંચીએ તેની 20મી કલમથી લઈને તેની 24મી કલમ સુધી. નિર્ગમન 8 20 થી 24. અને યહોવાએ મૂસાને કહ્યું કે સવારે વહેલો ઉઠીને ફારોની આગળ ખડો કર, જો તે ઘાટ ઉપર જવાનું છે અને તેને કહે કે યહોવા એમ કહે છે કે મારા લોકને મારી સેવા કરવા માટે જવા દે, કેમ કે જો તું મારા લોકને જવા નહીં દે તો જો હું તારા ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારા ઘરોમાં માખીઓ મોકલીશ, અને મિસ્રીઓના ઘર તથા જે ભોંય પર જો ચાલે છે તે પર માખીઓના ટોળાથી ભરાઈ જશે. અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે તેને હું એવી રીતે અલાહીદો રાખીશ કે તેમાં માખીઓના ટોળા આવે નહીં. એ માટે કે તું જાણે કે પૃથ્વી મધ્યે હું યહોવા છું, અને મારા લોક તથા તારા લોકની વચ્ચે હું ભેદ રાખીશ કાલ સુધીમાં એ ચિહ્ન કરશે. અને યહોવાએ એ પ્રમાણે કર્યું, અને ફારોના ઘરમાં તથા તેના સેવકોના ઘરમાં માખીઓના ટોળા આવ્યા, અને આખા મિસ્ર દેશમાં માખીઓના ટોળાથી દેશ હેરાન થયો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. બહુ ધ્યાનથી આજે ઈશ્વરનું વચન સાંભળજો કે જેથી કરીને ઈશ્વર આપણી સાથે જે વાત કરવા માગે છે એને આપણે સાંભળી શકીએ, સમજી શકીએ, એને હૃદયમાં ઉતારી શકીએ, અને વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલી શકીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર બની શકીએ. આપણે સર્વ લોકો ખ્રિસ્તી તરીકે આપણે ઓળખાઈએ છીએ, અને આપણે ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવનાર લોકો છે. પરંતુ બાઇબલની અંદર જ્યારે આપણે વાંચીએ ત્યારે ખ્રિસ્તી ધર્મ એ આપણે કોઈ જગ્યાએ જોવા મળતો નથી કે ખ્રિસ્તી નામનો ધર્મ છે એવું બાઇબલની અંદર નથી, કે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી હોય એવું કશું બાઇબલની અંદર નથી. ખ્રિસ્તી ખરેખર કોઈ ધર્મ નથી, પરંતુ એક પરિસ્થિતિ છે, એક વિશ્વાસ છે. અને લોકોને એવું ખબર છે કે ખ્રિસ્તી ધર્મ એ ભારત દેશની અંદર અંગ્રેજો લઈને આવ્યા, પરંતુ આજે આપણે ઈશ્વરના વચનો જે છે એની અંદરથી આપણે સત્ય જે છે એ સત્ય આપણે જોવા માગીએ છીએ. વર્ષો પહેલાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવેલા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, એ સજીવન થયા, અને ત્યાર પછી એમણે એમના શિષ્યોને કીધું કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા પુત્ર પવિત્ર આત્માના નામે તમે તેનો બાપ્તિસ્મા આપતા જાઓ. અને ત્યારે શિષ્યોએ એ ઇઝરાયલની અંદર એ સુવાર્તાની શરૂઆત કરી, પરંતુ ઇઝરાયલ પુત્રોએ કઠણ થઈને આ જે સુવાર્તા જે છે એનો અંગીકાર કર્યો નહીં, અને ઘણી સતાવણી કરી. અને એટલે જે ઈશ્વરના લોકો હતા, સેવકો હતા, એ બધા ચારે તરફ વિખેરાઈ ગયા. અને એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક શિષ્ય થોમા ઇઝરાયલ છોડીને આપણા ભારત દેશમાં આવેલા. અને જો તમે આજે પણ સાઉથ ઇન્ડિયા જાઓ તો ત્યાં આગળ આ થોમા જે છે એમની કબર ત્યાં છે, અને ત્યાં આગળ ચર્ચ પણ બનાવવામાં આવેલું છે. એટલે એવું નથી કે અંગ્રેજો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લઈને આવ્યા હોય, બધો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય થોમા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ઉઠતા હતા, બેસતા હતા, ખાતા હતા, જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નજર જોયેલા, જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથથી અભિષેક પ્રાપ્ત કરેલો, એ વ્યક્તિ આપણા ભારતમાં આજથી લગભગ 2000 વર્ષ થવા આવ્યા એ આવેલા હતા. અને એ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જે છે
એ નામ લઈને આ આપણા દેશની અંદર એ આવેલા હતા. તો એ સમયે આ કંઈક ધર્મ નહોતો. ત્યાર પછી એમને તો મારી નાખવામાં આવ્યા. ઘણા બધા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર પણ કર્યો, પરંતુ સમય વીતતો ગયો, બહુ ઠંડુ પડતું ગયું. અને ત્યાર પછી અંગ્રેજો જે છે એ અંગ્રેજો ભારતમાં આવ્યા અને અંગ્રેજોએ ભારત દેશની અંદર એ લોકોએ રાજ કર્યું. અને અંગ્રેજનો આપણે કદાચ બીજો અર્થ એવો કાઢીએ કે ખ્રિસ્તીઓ આવ્યા એવું પણ આપણે કહી શકીએ. પરંતુ અંગ્રેજ એક કોમ છે અને ખ્રિસ્તી એક વિશ્વાસ છે. એ બેની અંદર ઘણો બધો ફરક જે છે એ છે. જે અંગ્રેજો આવ્યા એ બધા કંઈ આત્મિક લોકો નહોતા. અંગ્રેજો તો અહીંયા છે વેપાર ધંધો કરવા આવેલા અને એ લોકોની ખોટી નીતિથી ધીરે ધીરે આખો દેશ કબજે કરી લીધો. અને ખોટી નીતિથી એમણે ભારત દેશની ઉપર 150 વર્ષ રાજ કર્યું. એવી રીતે આ અંગ્રેજો જે છે એ લોકો ભારત દેશની અંદર આવેલા. એ લોકો કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરવા માટે નહોતા આવ્યા. એ લોકોને કંઈ ખ્રિસ્તી બનાવવા માટે નહોતા આવ્યા. પરંતુ એ અંગ્રેજોની સાથે ઘણા બધા લોકો એવા મિશનરી, જેને સાચા ખ્રિસ્તી કહેવાય, એવા લોકો આવ્યા. અને એવા લોકોએ પણ આવીને આપણા ભારત દેશની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જે છે એ પ્રગટ કરવાની એમણે પણ શરૂઆત કરી. બાકી જો અંગ્રેજો કદાચ પ્રભુ ઈસુનું નામ પ્રગટ કરવા માટે આવ્યા હોત ને તો ત્યાં આખો ભારત દેશ ખ્રિસ્તી હતો. કેમ કે એમણે 150 વર્ષ રાજ કરી અને એમની હકુમત એવી જબરદસ્ત હતી કે કોઈ એમની સામે કશું કરી શકતું નહોતું. તો 150 વર્ષમાં તો એ જો બધાને ખ્રિસ્તી બનાવવા માગતા હોત તો જબરદસ્તીથી પણ બનાવી દેત. એટલે લોકો કંઈ ખ્રિસ્તનું નામ પ્રગટ કરવા માટે નહોતા આવ્યા. પરંતુ એમાં જે એવા આત્મિક લોકો હતા એ લોકોને એવું કે ચલો આપણને એક તક મળી છે એક અલગ દેશની અંદર, તો એ લોકો આ દેશમાં આવીને એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ પ્રગટ કર્યું. પરંતુ અંગ્રેજ લોકો જે હતા એ લોકો એડવાન્સ હતા ખરા. એ લોકોએ ભારત દેશની અંદર ઘણા બધા સુધારા વધારા કર્યા અને જે ગેરમાન્યતાઓ હતી એવી બધી ગેરમાન્યતાઓ એમણે દૂર કરી. આજે પણ તમે જુઓ કે જે બધા ખ્રિસ્તી રાષ્ટ્રો કહેવાય છે, ખ્રિસ્તી દેશ કહેવાય છે, એ લોકો બધા જો બહુ આગળ છે. દાખલા તરીકે અમેરિકા તો આજે વર્લ્ડમાં ફર્સ્ટ નંબર પર છે. ઓસ્ટ્રેલિયા જુઓ, ઓસ્ટ્રેલિયા કેટલું બધું આગળ છે. તમે કેનેડા જુઓ, ઇંગ્લેન્ડ જુઓ, ન્યૂઝીલેન્ડ જુઓ. આ બધા જે ખ્રિસ્તી રાષ્ટ્રો જે છે એ આજે પૈસાની દ્રષ્ટિએ, ટેકનોલોજીની દ્રષ્ટિએ એ લોકો પુષ્કળ આગળ છે. લોકો એ બધા ખ્રિસ્તી દેશ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનનારા લોકો. સાથે સાથે એ લોકો બધા જે છે ને આઝાદ વિચારના છે, આઝાદ વિચાર. અને આપણા દેશોની અંદર તમે જાઓ ને તો ત્યાં સૌથી મોટો કાયદો જે છે એ છે માનવ અધિકારનો કાયદો. અને માનવ અધિકારનો કાયદો એટલે કે માણસ તરીકે આપણી પાસે કેવા કેવા અધિકાર હોવા જોઈએ. આપણા ભારત દેશની અંદર એવા અધિકાર નથી, પણ આ બધા દેશોની અંદર જઈએ ને તો માનવ અધિકાર એટલે કે મનુષ્યને કેવા પ્રકારના અધિકાર હોવા જોઈએ એ બધા અધિકાર એ લોકોએ આપેલા છે. દાખલા તરીકે મનુષ્યનો અધિકાર છે લગ્ન કરવાનો, તો એ લોકો લગ્ન કરી શકે, 1 બી કરી શકે ને 2 કરી શકે ને 5 કરી શકે. છૂટાછેડા લેવાનો મનુષ્યનો અધિકાર, એટલે જોવા હોવાને કોઈનો વાંક છે નથી ફાવતું, ચલો જાઓ છૂટા, તરત કરી આપે છૂટા. હા ભાઈ આ નથી રહેવું તો જબરદસ્તી થોડી કરવાની. આપણે ત્યાં આવું ના ચાલે, આપણે ત્યાં સમજાવે, આપણે ત્યાં બેન એક કરવાનો પ્રયત્ન કરે, ત્યાં આવું બધું કશું નહીં. હા ભાઈ નથી ફાવતું, એક જણે રહેવું છે પણ બીજાને નથી ફાવતું, તો ભાઈ આ જબરદસ્તી તારી જોડે રહે, ઘરે તો છૂટું, ચલો વાત હટાવો. એટલે ત્યાં આવી રીતે માનવ અધિકાર. કોઈને દારૂ પીવો છે તો કે માણસ છે, એનો અધિકાર છે, એને પીવો તો પી શકે છે, બંધન નહીં એને, એ ગમે એટલો પીવે, એને બંધન નહીં તે ગાડી. હા એ ધમાલ ના કરી શકે, બાકીને કેટલો પીવો છે એને કોઈ લિમિટ નહીં. આ માનવ અધિકાર. ત્યાં તમારા બાળકો 5 વર્ષના થઈ જાય એટલે પછી એ લોકોને પણ અધિકાર મળતો થઈ જાય. 5 વર્ષનું બાળક થઈ જાય
પછી કોઈ માં કે બાપ એ બાળકને ના ના કહી શકે. એ બાળક એવું કહે કે સ્કૂલમાંથી મારે જવાનું છે, ટૂર પર જવાનું છે, મા બાપ ના પાડી શકે, મોકલવાનો છે ને. એ બાળક ના પાડે તો વસ્તુ ઠીક છે. બાકી બાળકે કીધું કોઈ મારે જવું છે ને મા બાપ તરીકે તમે ના પાડો, અને જો એ સ્કૂલમાં ફરિયાદ કરે કે મારા મમ્મી પપ્પા ના પાડે તો મા બાપને રીતસર અંદર કરી દે. 5 વર્ષ પછીનું બાળક, એને કોઈ પણ મા બાપ હાથ ના લગાવી શકે, એને મારી ના શકે, એને શિક્ષા ના કરી શકે. એનો અધિકાર છે બાળકનો. એને રમવું જોઈએ, એને બહાર ફરવું જોઈએ, એને ભણવું જોઈએ, એને ફરવું જોઈએ. આ બધો એને અધિકાર, એટલે એને અધિકાર એને મળવો જ જોઈએ. આવા ખ્રિસ્તી દેશો જે છે એ આવી રીતે એ લોકો બહુ આગળ પડતા અને ખુલ્લી વિચારધારાના લોકો છે. માતા પિતાનો બાળકો પર કોઈ પણ અંકુશ નહીં. માનવ અધિકાર, એ લોકોને માથાથી લઈને પગના તળિયા સુધી ઢંકાય એવા વસ્ત્રો પહેરવા છે તો પણ એ લોકોને છૂટછાટ છે, અને એ લોકોને અડધા પડધા વસ્ત્ર પહેરવા હોય તો પણ ત્યાં ગુનો નથી. એ લોકો એ રીતે એ લોકો રહી શકે. ભલે એને બાપ હોય, મા હોય, એ લોકો પોતાના જુવાન બાળકોને જોવે કે આને કપડાં બરાબર નથી પહેર્યા, ના ઠોકી શકે. એ લોકો એ બધા આઝાદ છે. અને ધીરે ધીરે ત્યાંનું જે કલ્ચર છે, ત્યાંની રહેણીકરણી જે છે એ જ બધી આવા પ્રકારની થઈ ગયેલી છે. અત્યારે તમે ત્યાં અમેરિકામાં, કેનેડામાં બધી જગ્યાએ જાઓ તો તમને કુટુંબ ના જોવા મળે. હા, રહેતા હોય ખરા બધા સાથે, મા હોય, બાપ હોય, બાળકો હોય, રહેતા હોય સાથે. પણ તમે કોઈને પૂછો ને, તારો બાપ છે? તો કે ના, આ મારી પહેલી મમ્મીનો બીજો પતિ છે, એવું કે એનો બાપ ના બી હોઈ શકે. પરિવાર તરીકે રહેતા હોય, પણ કઈ માં કયા છોકરાને છોડીને કોની સાથે રહેતો હોય, કયો બાપ કયા છોકરા છોડીને કોની સાથે રહેતો હોય, કંઈ જ કહેવાય નહીં. એટલે કુટુંબ જેવું ત્યાં આગળ આપણને કંઈ જોવા મળે નહીં. ત્યાં અમુક ઓળખીતા છે, એ ઘણી વખત મારી સાથે વાત કરે તો એવું કહે, જાણે ભાઈ લોકો એમને બધા અહીંયા આવે છે કે છે નર્ક છે કે આ જગ્યા તો કે લોકોના પૈસો દેખાય છે એટલે લોકો ત્યાં જાય છે. પણ ત્યાં જે મૂળ ભારતીયો છે એ લોકો તો એવું કહે છે કે આ તો નર્ક છે. અહીંયા તો કે રહેવા જેવું જે છે એ કશું નથી. પણ આપણા ભારત દેશવાળા, અને એમાં પણ ખાસ ખ્રિસ્તી લોકો, એ લોકોને કેવું લાગે, જોયો અમારા ખ્રિસ્તી લોકો કેટલા આગળ છે. તમે જો ટ્રેન કોણ શોધી તો એની પાછળ કોઈ ખ્રિસ્તીનું જ નામ હશે. ઇલેક્ટ્રિસિટી કોણ શોધી તો એની પાસે કોઈ ખ્રિસ્તીનું જ નામ હશે. પ્લેન કોણ શોધ્યું તો ભાઈ ખ્રિસ્તીનું જ નામ હશે. એટલે ભારતમાં રહેતા ખ્રિસ્તીઓ એમ પાછા બહુ મોટી વાતો કરે કે જોયું અમારા ખ્રિસ્તીઓએ આમ કર્યું, અમારા ખ્રિસ્તીઓ તેમ કર્યું. એટલે અહીંના જે ખ્રિસ્તીઓ જે બંધનમાં ઉછરે છે, જે બંધનમાં મોટા થાય છે, પણ એ લોકોને પેલું દેખાય, ના ખ્રિસ્તીઓ એટલે બોલ્ડ હોવા જોઈએ, ખ્રિસ્તી એટલે મોડર્ન. એટલે જોજો આપણા ભારત દેશની અંદર બીજા લોકો અને આપણા ખ્રિસ્તી પરિવારો એ આવી રીતે અલગ પડતા હોય. આપણા વાળા ખ્રિસ્તી લોકો બહુ બોલ્ડ દેખાતા હોય, એ લોકો મોડર્ન દેખાતા હોય. બધી ફેશનની શરૂઆત ત્યાંથી જ શરૂ થાય, આપણા ખ્રિસ્તી કુટુંબથી જ શરૂઆત થાય. આજુબાજુવાળા થોડા શરમમાં આવે, સંકોચમાં આવે, કરીએ કે ના કરે, કરે કે ના કરે. પણ આપણે લોકો જે છે એ લોકો જરાક બોલ્ડ લોકો, મોડર્ન લોકો, એ લોકો આવી બધી વાતો જે છે એ બહુ વહેલી જે છે એ સ્વીકારી લે. પરંતુ મા બાપ જે છે એ મા બાપની ફરજમાં ઘણું બધું આવે છે. અને બાઇબલ એવું કહે છે, આપણે વાંચીએ પુનર્નિર્માણનું પુસ્તક, જૂના કરારમાં પુનર્નિર્માણનું પુસ્તક અને 6ઠ્ઠો અધ્યાય અને 6ઠ્ઠી અને 7મી કલમ. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ટકી રહે. ઈશ્વર કહે છે કે આજે હું જે વચનો તને આપું છું, ઈશ્વર કહે છે કે તારા અંતઃકરણમાં, તારા હૃદયની અંદર, ઊંડાણના ભાગમાં એ ઠસી રહે કે છે. પછી અને તે તું ખંતથી હા તારા છોકરાને શીખવ. હા, હું જે તને વચનો આપું છું, ઈશ્વર કહે છે એ ખંતથી, બહુ ધ્યાનથી સમજો, ખંતથી તું તારા છોકરાને શીખવાડ. એટલે આ આજ્ઞા મા બાપ માટે છે, જે લોકોના લગ્ન થઈ ચૂકેલા છે, જે લોકોના બાળકો છે,
એ નાના છે મોટા છે એનાથી કોઈ મતલબ નથી, પરંતુ આ ઈશ્વરની આજ્ઞા છે કે તું તારા છોકરાને ખંતથી શીખવાડ. પછી ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો તું હોય, રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે, તું ઉઠે, ત્યારે તે વિશે વાત કર. ત્યારે તારા છોકરાને આ ઈશ્વરના વચનો વિશે તું કે છે વાત કર. અમદાવાદમાં એક ભાઈ સાથે મુલાકાત થઈ અને એમણે મુંબઈ જવાનું થયું અને મુંબઈ ગયા અને એમની તો મોટી કંપની, એટલે કંપનીનું ગેસ્ટ હાઉસ હતું, ત્યાં એમણે રોકાવાનું. ત્યાં રોકાયા. ગેસ્ટ હાઉસ જે સંભાળનાર હતો એ વ્યક્તિ કોઈક મુસલમાન હતો, આ ભાઈ ક્રિશ્ચિયન. અને એમણે પેલા મુસલમાન ભાઈને કીધું કે યાર કોઈ દુકાન દેખાડે કે છે મારે મારી બેબી માટે જીન્સ પેન્ટ લઈ જવા છે. અને પેલા મુસલમાન ભાઈ એવું વાત કરી, જો ભાઈ અમે તો આવું બધું પહેરતા નથી, એટલે મને નથી ખબર કે છે. આ ભાઈ પેલા આ વાત મને કરી, મને કે આટલો મોડર્ન જમાનો અને કે છે ને એ નથી ખબર કે છે આ કઈ જગ્યાએ મળે કે છે. ભલે ના પહેરાવતો પણ કમસે કમ ખબર તો રાખવી જોઈએ ને કે છે. હવે હકીકતમાં આ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ, આ વસ્તુ ખરેખર ખ્રિસ્તીઓ પાસે હોવી જોઈએ. આ ઈશ્વરે આપણને આપેલી છે. એ કોઈ વિધર્મી પાસે છે, અન્ય ધર્મના વ્યક્તિ પાસે છે, એ આ વસ્તુને માને છે અજાણતા કે ગમે તે રીતે, પરંતુ ખરેખર હોવું જોઈએ કે. અને જેની પાસે હોવું જોઈએ એની પાસે છે નહીં, અને જેની પાસે છે એને ખરાબ લાગે છે. આવું તો હોતું હશે આ મોડર્ન જમાનાની અંદર. એટલે કેમ આવું છે? કારણ કે મા બાપ પાસે હોય તો છોકરાને શીખવાડ્યું હોય, હવે મા બાપ પાસે જ ના હોય તો છોકરાને શું શીખવાડે? ઈશ્વર કહે છે કે જ્યારે તારો બાળક, એ બાળક છે, તારા છોકરા છે, એને તું ઉઠતા બેસતા બહાર જતા ખાતા પીતા તું આ વચનો જે છે એ શીખવાડ. પણ ઈશ્વર પહેલાં કહે છે તે તારા હૃદયમાં ઠસી રહે. એટલે પહેલાં તો મા અને બાપે પોતાના હૃદયની અંદર આ ઈશ્વરના વચનો જે છે એને રાખી મૂકવાના છે. અને ત્યાર પછી એણે પોતાના બાળકોને આ બાબત જે શીખવાડવાની છે. જો માતા અને પિતાની અંદર જ આ વસ્તુ ના હોય તે લોકો બાળકોને કઈ રીતે શીખવાડે? અને ઘણી વખત શું થાય છે, બાળક છે ને મોટું થશે ને એટલે આવી જશે, મોટું થશે ને એટલે આવી જશે. એકવાર એક બાળકનો બાપ હતો, છોકરો 16-17 વર્ષનો થયો અને તમાકુ ખાતા શીખી ગયો. બાપની નજર પડી ગઈ એટલે એને કીધું કે બેટા આ છોડી દે કે છે, આ છોડી દે. છોકરાએ બી કબૂલ કર્યો કે હા પપ્પા હું છોડી દઈશ. પણ ફરી એકવાર જોઈ ગયા હવે છોડી દઈશ, હું છોડી દઈશ. પણ 2-3 વખત એના પપ્પા જોઈ ગયા, પપ્પા છોકરો તો ખાતો હતો. એટલે ત્યાં એક સેવક હતા, એ સેવકની પાસે આ ભાઈ પોતાના છોકરાને લઈને ગયા અને કીધું યાર તમે મારા છોકરાને કંઈક શીખામણ આપો ને કે છે. તો કે સારું. એ કે તમાકુ કાથો થઈ ગયો છે. અને પછી આ છોકરાને સેવકે કીધું કે બેટા તમાકુ ખાય છે ને સારું નથી, કેન્સર થઈ જાય. તો કહે છે કે તું એને છોડી દે કે છે. તો કહે છે કે હા હું થોડા સમય પછી છોડી દઈશ, હું છોડી દઈશ કે છે. અને પછી ત્યાં આગળ એક ઝાડ હતું, એનું થડ બહુ મોટું નહોતું, પરંતુ સામાન્ય આપણે 2 હાથથી પકડી શકીએ એટલું ઝાડ થડ હતું. અને કીધું કે સારું બેટા તું એક કામ કર, આ ઝાડ જે છે ને એને ઉખેડી નાખને આપણે પેલી બાજુ રોપવાનું છે. તો કે સારું. એટલે છોકરો તો આમ થડ પકડ્યું અને પછી ખેંચવા લાગ્યો. પણ એટલું કંઈ ઉખડે નહીં, એ ઉખડતું જ નહોતું. સંતે સેવકે જોયું, છોકરાને પૂછ્યું કે નથી ઉખડતું? તો કે ના. તો સારું એક કામ કરતો ને બાજુ પેલો નાનો છોડવો છે એ લઈ આવી કે છે, એ આ બાજુ રોપી નાખે. પણ નાનો છોડવો હતો ને તો એક જ હાથથી આમ કરો તો બહાર આવી ગયું. પછી એ સેવકે છોકરાને કીધું કે જો નાનો છોડવો હતો કે છે તરત બહાર આવી ગયો ને કે. તો કે હા આ થોડું મોટું ઝાડ થઈ ગયું છે, ભલે નાનકડું પણ થડ છે એનું, એના મૂળ ઊંડે સુધી ઉતરી ગયેલા છે, એ નીકળ્યું નહીં ને કે છે. એટલે તારી તમાકુની જે ટેવ છે ને નાના છોડવા જે છે ને ત્યાં સુધી એને ઉખાડીને ફેંકી દે.
એ ઝાડ બની જશે ને પછી તું કંઈ નહીં કરી શકે. એના કરતાં તુને કાઢી નાખે છે, અત્યારે જ કાઢી નાખે. એટલે આ જે ટેવ છે એ અત્યારે છૂટી જશે. પરંતુ એક જાગૃત બાપ એના કારણે આ વસ્તુ જે છે એ શક્ય બને. પરંતુ અત્યારે આપણા ખ્રિસ્તી સમાજની અંદર જે સૌથી મોટી બાબત બની રહેલી છે એ છે કે બાઇબલના વચનોની સમજ નહીં હોવી. આજે તમે જુઓ કે બાઇબલ જે છે તો બહુ આસાન, એ સમજવામાં પણ આસાન છે. ના સમજી શકો એવું કશું નથી. જે કંઈ લખેલું છે ઈશ્વરે સીધી સાધી આપણી ભાષાની અંદર, સરળ ભાષાની અંદર ઈશ્વરે આપણને આપી જ દીધેલું છે. આપણે એને સમજી શકીએ છીએ. પરંતુ છતાં ખ્રિસ્તી સમાજની અંદર જોઈએ તો બાઇબલ નહીં સમજનારા લોકો બહુ છે. એનાથી વધારે એનો અવળો અર્થ કરનારા બહુ લોકો છે. અને એનાથી વધારે અવળા અર્થમાં ચાલનાર લોકો વધારે છે. જે જૂઠું શિક્ષણ છે એની અંદર ચાલનારા ઘણા બધા વધારે છે. અવળો અર્થ કરનારા ઘણા બધા વધારે છે. માણસો જે છે આ વચનો જે છે એ વચનો એ સમજી શકતા નથી. અને ઘણા લોકો એ જૂઠને જે સત્ય માનીને એ લોકો આગળ જે છે એ લોકો વધ્યા કરે છે. જ્યારે બાઇબલની અંદર આપણે નૂહની વાત વાંચીએ કે નૂહ એ જમાનાની અંદર બહુ સરસ રીતે ચાલનાર, ઈશ્વરનું યોગ્ય પાત્ર, ઈશ્વરમાં જીવન જીવનાર એવા વ્યક્તિ હતા. ઈશ્વરે આખી પૃથ્વી પર નજર કરી તો નૂહ સિવાય એમને કોઈ એવું મળ્યું નહીં કે જે યોગ્ય હોય. અને ઈશ્વર કંટાળ્યા કે આટલું બધું પાપ. ઈશ્વરે નૂહને કીધું કે નૂહ, તું તારા માટે એક વહાણ બનાવી કે છે, અને તું તારી પત્ની, તારા 3 બાળકો, એમની 3 પત્નીઓ, એમ 8 જણા તમે લોકો અંદર ઘૂસી જાઓ, અને કે હું આખી પૃથ્વીનો નાશ કરી નાખીશ. અને પ્રભુએ આખી પૃથ્વીનો નાશ પણ કરી નાખ્યો. હવે તમે ખાલી વિચાર કરો કે અત્યારે પૃથ્વી પર ઈશ્વરના સેવકો ઢગલો છે. તમે એક માગો તમને 1000 મળે એટલા સેવકો છે. એ વખતે આખી દુનિયાની અંદર એક જ સેવક નૂહ. તો વિચાર કરો કે નૂહ કેટલા જોરદાર હોવા છે, એમની ચાલ ચરકત કેટલી જોરદાર હોવી છે, ઈશ્વરની અંદર કેટલા દ્રઢ અને મજબૂત હોવા છે. કારણ કે આખી દુનિયામાં એક જ. અત્યારે આપણી પાસે કોઈ સેવક ના આવે તો આપણે કહેશે ચાલ જ્યારે બીજાના બોલાવી લઈશ. પણ આખી દુનિયામાં એક જ સેવક હોય, એક જ યોગ્ય રીતે ચાલનાર હોય તો કેટલો જોરદાર વ્યક્તિ હોય. અને એમણે વહાણ બનાવ્યો. આ લોકો બધા વહાણમાં જતા રહ્યા. અને જો તમે બાઇબલનો અભ્યાસ કરો તો આ લોકો બધા વહાણની અંદર 377 દિવસ સુધી રોકાયેલા, 1 વર્ષ કરતાં વધારે. અને સતત એ લોકો વહાણની અંદર રહ્યા. ઈશ્વરનો ચમત્કાર એ લોકોએ જોયેલો હતો. 4 તરફ લોકોના મૃત્યુ જોયેલા હતા. આખી દુનિયાને એ પાણીમાં ડૂબતી જોઈ હતી. ત્યાર પછી 377 દિવસ પછી એ લોકો વહાણમાંથી બહાર આવ્યા. જમીન કોરી થઈ અને પૃથ્વી પર ફરીને એકવાર આ લોકોએ જીવન જીવવાની શરૂઆત કરી. પણ તમે બાઇબલની અંદર વાંચો તો એવું લખેલું છે, નૂહે દ્રાક્ષાવાળી રોપી. દ્રાક્ષાવાળી રોપીને દ્રાક્ષો રસ કાઢ્યો, પીધું એમણે. એનો નશો પણ થયો એમને. નશાની હાલતમાં નૂહ, જે આખી પૃથ્વી પર એક જ યોગ્ય વ્યક્તિ, અને નૂહે નશો પણ કર્યો. અને નશો કરીને એ સૂઈ ગયા અને એ નગ્ન અવસ્થાની અંદર પડી રહ્યા. એમનો છોકરો હામ એ જ્યારે તંબુની અંદર જ્યારે ગયો ત્યારે પોતાના બાપને આવી હાલતમાં જોયું. અને બહાર આવીને એણે બાકીના 2 ભાઈઓને કીધું, આપણો બાપ તો જો પીને પડ્યો છે કે છે. અને બાકીના 2 છોકરા એટલે કે શેમ અને યાફેત, આ 2 જણા હાથમાં કપડું લઈને ઉલટા પગે ચાલ્યા અને જેને એના બાપનું નગ્નપણું હતું ઢાંકી દીધું. હવે નૂહ જે છે એ કેફમાંથી એટલે કે નશામાંથી બહાર આવ્યા, હોશમાં આવ્યા. ત્યારે એમને ખબર પડી કે પોતાના દીકરા હામે નગ્નતા જોઈ અને બહાર છોકરાઓ સાથે ખરાબ રીતે વાત કરી. અને શું થયું કે જે નૂહ હતા એ નૂહે એવું કીધું
હામ શ્રાપિત થાવ કહે છે. અને હામ એના વંશની અંદર મિસ્રીઓ આવ્યા, મિસર દેશવાળા, ફારોન લોકો, અને જો લોકો શ્રાપિત પણ થયા. હવે આપણને પ્રશ્ન એ થાય કે ગુનો કર્યો નુહે, દારૂ બનાવીને પીધો નુહે, નગ્ન અવસ્થામાં પડી રહ્યા એક, હામે જોયું એવી અવસ્થામાં ના જોયું હોત તો હામ કંઈ બોલત? પહેલો ગુનો તો નુહનો કહેવાય. અને બાઇબલમાં તમે વાંચો ને તો કોઈ જગ્યાએ ઈશ્વરે નુહનું પાપ ગણ્યું જ નથી. તો આવું કેમ? કેમ ઈશ્વરે નુહને હજુ પણ ન્યાયી માને છે અને નુહનું પાપ ગણ્યું નથી? એનું કારણ હતું, નુહ જે છે એ 500 વર્ષના હતા ત્યારે ઈશ્વરે કીધેલું કે તું જહાજ બનાય, વહાણ બનાય. નુહ એ ઈશ્વરની દ્રષ્ટિમાં બહુ સારા વ્યક્તિ હતા. અને આપણે બાઇબલની અંદર વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય અને તે 9મી કલમ. નૂહની વંશાવળી આ પ્રમાણે છે. હા, પોતાના જન્મમાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો. પોતાના જમાનામાં નુહ કેવો હતો? સીધો અને ન્યાયી માણસ. અને નૂહ દેવની સાથે ચાલતો. અને નુહ દેવની સાથે ચાલતા. 3 બાબત નુહ માટે લખવામાં આવેલી છે: સીધા, ન્યાયિક અને દેવની સાથે ચાલનાર વ્યક્તિ. દેવની સાથે ચાલવું એટલે બહુ ભારે, કારણ કે દેવની સાથે આપણે ત્યારે જ ચાલી શકીએ જ્યારે આપણે દેવ જેવા બનીએ ને તો જ. હવે આખી દુનિયાની અંદર નુહ એવા વ્યક્તિ કે જે સીધા, ન્યાયિક અને દેવની સાથે ચાલનાર વ્યક્તિ. હવે પહેલો પ્રશ્ન તો એ થાય કે શું આવા વ્યક્તિ અને આટલો મોટો ચમત્કાર જુએ, આખી દુનિયાનો નાશ જુએ, ઈશ્વરનો ક્રોધ જુએ, એના પછી શું દારૂ બનાવીને પીવે? આટલો સારો વ્યક્તિ કે જેણે આટલો મોટો ચમત્કાર જોયા પહેલાં પાપ નથી કર્યું, તો આટલો મોટો ચમત્કાર જોયા પછી એ દારૂ બનાવે અને દારૂ બનાવીને પીવે બી ખરા? એના નશાની અંદર નગ્ન હાલતમાં પણ પડી રહે? શું આવું બની શકે? પણ બાઇબલમાં લખ્યું છે એટલું બન્યું છે. અને ઈશ્વર એને પાપ નથી ગણ્યું. એનું કારણ એ હતું કે દારૂ કઈ રીતે બને છે ને એનું મને ખબર જ નથી. અને દ્રાક્ષ જે છે ને એ બહુ સારી વસ્તુ છે. દ્રાક્ષ જો તમે ખાઓ ને તો તમારા પેટને માટે બહુ સારી છે. દ્રાક્ષ ખાઓ તો તમારું ખાવાનું પચી જાય. દ્રાક્ષ ખાઓ તમને ભૂખ ના લાગતી, તમને ભૂખ લાગવા લાગી જાય. દ્રાક્ષ તમે ખાઓ તો એના લીધે તમારી આંખોમાં રોશની આવે છે. સાથે સાથે એનો રસ જો તમે કાઢીને પીઓ તો એ પણ તમારી આંખોમાં ચમક લાવે છે, તમારા શરીરમાં પણ ચમક લાવે છે. શરીરને માટે દ્રાક્ષનો રસ બહુ જ ઉપયોગી છે અને બહુ સારો. તમે દ્રાક્ષનો રસ પીવો તમારા શરીર માટે બહુ સારો. દ્રાક્ષના રસમાં કદી નશો થતો નથી. પરંતુ દ્રાક્ષનો રસ તમે કાઢો અને પછી તમે એક જ દિવસ રાખી મૂકો એટલે દ્રાક્ષા રસની અંદર ઓટોમેટિક અંદરથી આલ્કોહોલ પેદા થવા લાગે છે. એની પોતે આલ્કોહોલ બને. એ તમે 2 દિવસ રાખી મૂકીને ત્રીજા દિવસ તમે પીવો ને તો એ દ્રાક્ષનો રસ જે 2 દિવસ પહેલાં તમારા શરીરના માટે સારો હતો એ 2 દિવસ પછી એ તમારા શરીર માટે હાનિકારક બની જાય છે. એ દારૂ બની જાય છે. હવે નુહેના જમાનામાં પીધો જ નથી. નુહને ખબર નથી કે દારૂ કઈ રીતે બને. નુહને બી આ તો આ સાયન્ટિફિક રીઝન, કારણો આ તો વાંચવાથી ખબર છે કે ભાઈ આવું દ્રાક્ષની અંદર છે. પણ બિચારા નુહ કયું વાંચવા જાય? નુહે કોઈ જગ્યાએ વાંચ્યું નથી. નુહને કંઈ ખબર નથી. એટલે નુહે શું કર્યું કે દ્રાક્ષાવાળી રોપી. એક દિવસમાં તો થઈ ના જાય દ્રાક્ષાવાળી. કંઈ વહાણમાંથી નીકળ્યા તરત દ્રાક્ષાવાળી બની ગઈ છે એવું તો છે નહીં. એ તો કેટલા દિવસો લાગ્યા હશે, વર્ષ 2 વર્ષ લાગ્યા હશે, ત્યાર પછી એને ફળ લાગ્યા હશે. એટલે એમણે દ્રાક્ષનો રસ કાઢીને એમણે પીધો. ત્યારે કંઈ નહીં થયું. પણ પછી દ્રાક્ષનો રસ કાઢીને કદાચ 2 કે 3 દિવસ થઈ ગયા હશે ને, હવે એમને ખબર નહીં કે ભાઈ આની અંદર આલ્કોહોલ પેદા થાય. જો એમને એવું ખબર હોય તો ભૂલથી બી ના પીતા. એમણે પીધું છે પણ અજાણતામાં પીધેલું છે. એમને આ વસ્તુ ખબર નથી કે આ દારૂ છે. બાકી નો ભૂલથી પણ એને હાથ ના લગાવે, એને ઘરમાં પણ ના લાગે.
જે કંઈ થયું છે અજાણતામાં થયું છે, એટલે ઈશ્વરે નૂહના પાપને પાપ નથી કર્યું. અને જે કંઈ ઘટના બની ગઈ એ અજાણતાથી બની ગયેલી છે. એટલે નૂહે ખરેખર કોઈ ઈરાદાપૂર્વક આ કૃત્ય નથી કર્યું. પરંતુ શું થાય છે ખબર છે? અત્યારે ખ્રિસ્તીઓ વાંચે છે. આ બાઇબલની અંદર આ બધો ખુલાસો નથી, તો આપણે સમજવું જોઈએ કે નૂહ જે આટલા સરસ વ્યક્તિ હોય એ દારૂ બને તો ના જ પીને, એટલે તો આપણને બુદ્ધિ ચડી જવી જોઈએ. આપણે ખાલી શોધવાનું કે કેમ આવું થયું, તો આપણે ખબર પડે ઈશ્વરે તો કદી આના પાપ નથી ગણ્યું, તો ઈશ્વરે કેમ પાપ નથી ગણ્યું. તો આપણે સમજીએ તો આપણે સમજ પડી જાય કે ઈશ્વરનું વચન ખરેખર શું કહેવા માગે. પણ પીવું હોય તો નૂહે નહોતું પીધું, પછી તો આપણે એવું જ જોઈએ ને. એટલે ખ્રિસ્તીઓ કે આ મોડર્ન લોકો, એટલે એ લોકોને તો ખબર નથી, પણ એ લોકોએ બાઇબલની અંદર વાંચી લીધું. એ લોકોને ના ખબર પડી, આ તો બાઇબલમાં તો છૂટી જ છે ને. હું આટલા મોટા ઈશ્વરના ખાસ સેવક એ જો પી શકતા હોય તો પછી આપણે કેમ ના પી શકીએ? એટલે આપણે તો આ વસ્તુ જે છે એ તો આપણે પી શકીએ. એટલાથી કોઈ ના માને તો પાછા કાના ગામમાં લઈ જાય આપણે, કે ત્યાં પ્રભુએ પણ છે ને પાણીનો દ્રાક્ષારસ બનાવેલો હતો. હા, પ્રભુએ પાણીનો દ્રાક્ષારસ બનાવેલો, દારૂ નહોતો બનાવેલો. દ્રાક્ષારસ જે શબ્દ છે એનો ખરો અર્થ આવો થાય છે કે દ્રાક્ષમાંથી નીકળતો રસ એ જ્યાં સુધી તાજો છે ત્યાં સુધી એ દ્રાક્ષારસ છે. એ વાસી બની જાય તો પછી દારૂ બની જાય. અને ઇંગ્લિશમાં દારૂ કે પછી દ્રાક્ષારસ બેઉના માટે એક જ શબ્દ છે, વાઇન. પરંતુ તમે જો ગોવા જાઓ ને અને ગોવા તમે કોઈ પણ દારૂની દુકાને જઈને એવું કહો ને કે ભાઈ મને વાઇન આપો, એટલે તમને ખુલાસો કરીને તમને પૂછે ભાઈ કયું વાઇન જોઈએ છે તારે, આલ્કોહોલવાળું કે ખરેખર તારે દ્રાક્ષારસ જોઈએ છે. તમે ઇઝરાયલની અંદર જાઓ ને તો ત્યાં પણ તમે વાઇન કહો ને એટલે વાઇનના બે અર્થ થાય, દ્રાક્ષારસ બી થાય ને દારૂ બી થાય. એ તમને કંઈ કાઢીને બોટલ ના આપી દે, એ પૂછે ભાઈ કયું, જેને દારૂ કહેવાય એ જોઈએ છે કે દ્રાક્ષારસ છે એ તારે જોઈએ છે. એટલે શબ્દ એક જ છે, વાઇન. અસાંભળનારને શું છે, એણે જે મતલબથી સાંભળવું છે એ મતલબથી જ સાંભળે, એ તો એ મતલબથી જ સમજે. એટલે એને કેવું લાગે કે જો પ્રભુ શું બનાવ્યો હોય તો આપણે ના પી શકીએ. એ તો પ્રભુ શું બનાવતા શું કામ? પ્રભુ શું દારૂ નહોતો બનાવ્યો. એમણે તો શું કીધું કે આ કુંડ જે છે ને અંદર પાણી રેડ, છલો ભરાઈ ગયા તો કે જાજે ના, આ તો તાજો દ્રાક્ષારસ હતો, એની અંદર કોઈ નશો નથી, એ કોઈ દારૂ નથી. જે પ્રભુ શું વારંવાર બાઇબલની અંદર આપણને ના પાડતા હોય એ કઈ રીતે આપણને એવું કહી શકે કે હા ભાઈ તમે પી શકો, કે કઈ રીતે એ બનાવી શકે દારૂ? એ ભૂલથી પણ એ દારૂ જે છે ના બનાવી શકે. અને તિમોથીના પત્રમાં લખેલું છે, 1 તિમોથી 5મો અધ્યાય, 1 તિમોથી 5 એની 23મી કલમ. હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા પોતાના લીધે તારા વારંવાર મનવાડને લીધે થોડો દ્રાક્ષરસ પણ પીજે. હા, તિમોથી એને પત્ર લખતા પાઉલ પ્રેરિત આ વાત કહે છે. તિમોથી જે છે એ પાઉલ પ્રેરિતના ખાસ સાથીદાર હતા. હવે કોઈક જગ્યાએ તિમોથી કામ કરતા હશે અને એવા સમયે પાઉલ પ્રેરિત પત્ર દ્વારા એમને જાણ કરે છે અને એવું કહે છે કે તિમોથી તું કે છે હવેથી એકલું પાણી ના પીશ કે છે, પણ તું તારા પેટના કોઠાના લીધે તું હવે શું કરજે કે છે થોડો દ્રાક્ષારસ પણ પીજે. આ વાત પણ લોકો સમજી નથી શકતા. એટલે કે છે કે પાઉલે પેટની બીમારીને કારણે તિમોથીને દારૂ પીવા માટે કીધેલું. પણ આપણે વાંચીએ નહીં, 22મી કલમ વાંચો તો કોઈને દીક્ષા આપવામાં ઉતાર ન કર, બીજાઓના પાપમાં ભાગ્યો ન થા, તું પણ બે સુધરાય છે. બાઇબલ એવું કહે છે બીજાને દીક્ષા આપવામાં ઉતાવળ ના કર. દીક્ષા આપવી એટલે અભિષેક કરો. ઘણી વખત ઘણા સેવકો પાસ્ટરોને મેં જોયેલા છે, નાનું બાળક હોય ને એના માથા પર બી હાથ મૂકીને પ્રાર્થના કરે.
અને પછી એવું કે મને ઈશ્વર એવું કહે છે આ પ્રબોધક બનશે. પણ હજુ તો આટલું નાનું બાળક છે. તું કયા સમય કે છે આ કાલે જીવવાનું છે નથી જીવવાનું ખબર છે? જ્યારે એ વ્યક્તિને પોતાનું જ જીવન નથી ખબર કે કાલે મારું શું થવાનું છે, તો પછી આટલા નાના બાળક વિશે કઈ રીતે કહી શકે કે આવતીકાલે આ પ્રબોધક બનશે? એટલે ઘણી વખત માણસો કોઈના માથા પર હાથ મૂકીને કહે છે તું આ પ્રમાણે કરીશ. હા, જો કોઈ મોટું હોય અને ઈશ્વર દર્શન આપે, ઈશ્વર વાત કરે કે તું આનો અભિષેક કર અને એને કે આ કામ શરૂ કરતો, વસ્તુ અલગ છે. પણ નાનું બાળક જો મોટું થયું નથી, એટલો સમય છે કે નહીં, પ્રભુ ક્યારે આવશે આપણને ખબર નથી, અને નાના બાળકના માથા પર હાથ મૂકીને એવું કહી દે કે તું ઈશ્વરનો પ્રબોધક છે, તો આ વસ્તુ ઘણી વખત એ આપણને લાગે કે આ ખોટી બાબત છે. તો તિમોથી જે છે આવા પ્રકારનું કામ કરી નાખતા હતા. એ શું કરે, કોઈને પણ દીક્ષા આપી દે, જાઓ તું પ્રબોધક, જા તું પ્રેરિત. એટલે પાવલ પ્રેરિતને ખબર પડી. એટલે પાવલ પ્રેરિત કહે ભાઈ તું દીક્ષા આપવામાં ઉતાવળ ના કરે છે. આ વસ્તુ આસાન નથી. જ્યાં સુધી ઈશ્વર ના કહે ત્યાં સુધી કોઈને દીક્ષા ના અપાય. બીજી બાબત કીધી, બીજાના પાપમાં ભાગીદાર ના બને. હવે હું કોઈને એવું કહી દઉં ભાઈ તું છે ને કાલથી ચોરી કરવાનું બંધ કરી દે, આ 50 માણસની વચ્ચે એને કહી દઉં કાલથી ચોરી કરવાનું બંધ કરી દે, એટલે 49 લોકો શું સમજે આ ચોરી કરતો હતો, તો બિચારો ચોરી જ નથી કરતો. તો એને એવું કહેવાય કે ભાઈ તું કાલથી ચોરી કરવાનું બંધ કર. જો તિમોથીથી ભૂલ ના થતી હોય તો પાવલ પ્રેરિત એવું કહી શકે કે બીજાના પાપમાં ભાગીદાર ના થાય? એ થઈ જાય છે બીજાના પાપમાં ભાગીદાર. એ કઈ રીતે? આ રીતે કે જે વ્યક્તિ ઈશ્વરમાં નથી તો એના માથા પર હાથ મૂકીને કહી દે કે તું કાલથી આમ કર ને પરમ દિવસથી આમ કર, જ્યાં ઈશ્વર તારો અભિષેક કરેલો છે, તો એની અંદર કયો આત્મા છે અને તું કયા આત્માની સાથે કઈ રીતે વાત કરે છે, એ ના ચાલે. અને એટલે એ અજાણતા એક પાપ થઈ જાય. એટલે પાઉલ કહે છે કે તિમોથી તું આવું ના કરીશ. અને આ બીમારી, પાપ કરવાની બીમારી, એ તિમોથીને કોઈ પેટની બીમારી નથી. બાકી પાવલ પ્રેરિત એટલા પાવરફુલ હતા ને, તે લોકો પાવલ પ્રેરિત પાસે આવીને શું કે હે પાઉલ તારો રૂમાલ આપને, તારું વાપરેલું કપડું આપને. તો કેમ? તો કે અમારા ઘરે બીમારી છે, અમારા ઘરે દુષ્ટાત્મા વળી ગયેલો છે, અને વાપરેલું રૂમાલ બી લઈ જાય જો ખાલી દુષ્ટાત્મા નામ દેખાડે ને, હું પાઉલનો રૂમાલ ભાગી જાય, બીમારી ભાગી જાય. અને એ પાઉલ એ તિમોથીને એવું કહે ભાઈ તારી પેટની બીમારી લીધે તું દારૂ પી છે, મારાથી નહીં થતું આ કામ. જો ખરેખર તિમોથીને પેટની કોઈ બીમારી હોત ને તો પાઉલ રૂમાલ મોકલી દે, એટલે ભાઈ આ રૂમાલ લે અને પેટ પર જ બાંધી રાખજે, કદી બીમારી જ નહીં થાય. પણ આવી સલાહ ના આપે. એટલે અહીંયા જે છે પાણી ના પીતો, એકલું પાણી ના પીતો, એ પાણી એ વચન દેખાડે છે. પણ તું હવેથી દ્રાક્ષરસ પીવાનું રાખ, એટલે કે તું પવિત્ર આત્માને બી સાથે રાખ. આ બંનેને સાથે રાખીને ચાલીશ ને તારાથી ભૂલ નહીં થાય. તો તું લોકોનો ખોટી રીતે અભિષેક નહીં કરી નાખે. આ જે ભૂલ થતી હતી એ સુધારવાના માટે પાઉલ પ્રેરિતે આ રીતે વચન લખેલું. પણ એ દ્રાક્ષારસ, એ ના તો દ્રાક્ષારસ છે, એ ના તો દારૂ છે, એ તો પવિત્ર આત્માની વાત કરે છે. ત્યાં પાણી એ પાણી નથી, એ દેવનું વચન છે. એ તિમોથીની પાસે વચન તો હતું પણ તેની ખરી સમજ નથી, એટલે ભૂલ થઈ જતી હતી. એટલે કે છે કે પવિત્ર આત્માથી તું ખરી સમજ રાખ, કે જેથી કરીને તારાથી આ જે ભૂલ થાય છે એ ભૂલ ના થાય. બહુ ધ્યાનથી સમજો. તમે ગમે તો દારૂ પીનાર વ્યક્તિને પણ તમે એવું કહો ને કે લો આ પકડ ને તારા છોકરાને પીવા, એ નહીં આપે પોતાના છોકરાને. કેમ કે એને ખબર છે કે હું તો પીને બરબાદ થઈ રહ્યો છું, પણ મારો છોકરો શું કામ બરબાદ થાય? પીનાર વ્યક્તિને પણ ખબર છે. તો જે ઈશ્વરે આપણને ઉત્પન્ન કરીને આ પૃથ્વી પર મોકલ્યા, આપણા માણસ આટલી બુદ્ધિ હોય તે આપણને એવું કહે તમે પીઓ. પણ શું છે કે આ ખ્રિસ્તી રાષ્ટ્રો બધા ખરા ને, ત્યાં તો માનવ અધિકાર ચાલે છે, મનુષ્યના અધિકાર આપી દો, એને પીવું હોય તો પીએ, ના પીવું તો ના પીએ. એટલે એ બધી છૂટછાટ છે. એટલે કોઈ મોડર્ન બની ગયેલા, છકી ગયેલા છે ખરા અર્થમાં કહે તો. અને અહીંના ખ્રિસ્તીઓ એ લોકોને જોઈને ચાલે છે કે આપણે મોડર્ન લોકો હોવા જોઈએ, આપણે આઝાદ ખ્યાલના લોકો આપણે હોવા જોઈએ. અને માટે આ બધી વસ્તુ જે છે એ સામાન્ય છે, આપણા જીવનની અંદર આવું બધું હોવું જોઈએ. તો બાઇબલની અંદર એવું લખેલું છે, આપણે વાંચીએ એફએસીના પત્ર તેના 5મો અધ્યાય, એફએસી 5 તેની 18મી કલમ.
મદ્યપાન કરીને મસ્ત ન થાવ અહીંયા એવું લખ્યું છે કે મદ્યપાન કરીને મસ્ત ન થાવ, એ દુર્વ્યસન છે. એ દુર્વ્યસન છે, ખરાબ વ્યસન છે. પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. પરંતુ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. આખું એક વાક્ય છે. એ વાક્ય અહીંયા ગાડી પૂરું થાય છે. મદ્યપાન કરીને મસ્ત ન થાવ એ દુર્વ્યસન છે, પરંતુ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. ઓ લોકો અડધું જ પકડી રાખી, મસ્ત નહીં થવાનું, બસ એ થોડું થોડું લયા કરવાનું. આપણા દારૂ તો હોય છે જ નશા માટે. ભાઈ તને નશો જ ના થતો તો એના કરતાં પીવું જ ના જોઈએ. પીવું છે તો નશો જ થવો જોઈએ ને, બાકી તારા પૈસા વ્યર્થ છે. આટલું વાક્ય પકડીને બોલે. એક જણા મને કીધું કે જો ભાઈ થોડું પીવાની તો છૂટ છે, બાઇબલમાં આવું લખેલું છે કે મદ્યપાન કરીને મસ્ત ન થાવ કે છે. મેં કે વાત બરાબર, પણ આખું વાક્ય પૂરું કરો ને. પવિત્ર આત્માથી ભરપૂર થાવ ને આગળ. એ કેમ છોડી દેવું છે? એ તમારે કેમ માનવું નથી? એટલે ઘણા બધા લોકો ઈશ્વરના વચન જે છે એ વચન એ લોકો સમજી શકતા નથી, અને જે જૂઠ મળી ગયું છે એને જ કેટલાક લોકો સાચું માનીને એ લોકો આગળ જે છે વધી રહેલા છે. પરંતુ ઈશ્વરે આપણને આવી કોઈ પણ બાબતમાં કોઈ પણ જગ્યાએ છૂટ નથી આપી. હવે ધ્યાનથી આજે વચન સમજજો કે ઈશ્વર આપણને ખરેખર શું કહેવા માગે છે. અને કરંથીના પત્રમાં લખેલું છે, બીજો કોરિન્થી તેનો 6ઠ્ઠો અધ્યાય, બીજો કોરિન્થી 6ઠ્ઠો અધ્યાય અને 14મી કલમથી લઈને આપણે 18મી કલમ સુધી વાંચીએ. વાંચો તો. અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો. હા, પ્રભુ એવું કહે છે, અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ના રાખો. કેમ કે ન્યાયપણાની સાથે સંબંધ કેમ હોય? હા, અન્યાયીપણા અને ન્યાયીપણા સાથે, ન્યાયીપણા અને અન્યાયીપણા સાથે શું સંબંધ હોય કે છે? ઈશ્વર એવું કહેવા માગે છે કે તમે અવિશ્વાસીઓ સાથે, અવિશ્વાસી એટલે કે જે લોકો પ્રભુ પર વિશ્વાસ નથી કરતા, યોગ્ય વિશ્વાસ. અડધો પડતા વિશ્વાસી તો બધા બહુ હોય. વિશ્વાસીનો મતલબ જે સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે, અલ્પ વિશ્વાસી આમાં ના આવે. એટલે ઈશ્વર કહે છે કે તમે એવા લોકો સાથે અઘટિત સંબંધ ના રાખો. એનો મતલબ ઈશ્વર એવું કહેવા માગે સંબંધ રાખો, અઘટિત સંબંધ ના હોવો જોઈએ. કારણ કે ઈશ્વર એવું કહે છે કે ન્યાયીપણા અને અન્યાયીપણા સાથે શું સંબંધ હોય? પછી આગળ, અજવાળા અને અંધકારની જોડે સી સંગત હોય. હા, અજવાળા અને અંધકારની સાથે સી સંગત હોય. તમે જોજો કે જેવો સૂરજ ડૂબે ને એટલે અંધારું થઈ જાય. સૂરજ ડૂબતાની સાથે સૂરજ એવું કે જો રાત આવે હું જઉં છું, અને પછી રાત ધીરે ધીરે આવે. સૂરજ જાય એટલે રાત ઓટોમેટિક આવી જાય. આપણા ઘરમાં અંધારું છે, આપણે બહારથી આવ્યા અને પછી તમે સ્વિચ પાડી, પછી તમારે કહેવાની જરૂર પડે ચાલો અંધારું ભાગ હવે અહીંથી. મેં સ્વિચ પાડી દીધી છે, લાઇટ ચાલુ થઈ ગઈ છે. આ બે છે ને એકદમ પરસ્પર વિરોધી. લાઇટ જાય ને એટલે અંધારાને બોલાવવું ના પડે, અને લાઇટ આવે ને એટલે અંધારાને કહેવું ના પડે કે તું જાગ. જ્યાં અજવાળું છે ત્યાં અંધારું નથી, અને જ્યાં અંધારું છે ત્યાં અજવાળો નથી. આ બે પરસ્પર વિરોધી છે. ઈશ્વર કે છે અજવાળા અને અંધારાની સાથે શો મેળ હોય? આ બેને કોઈ પણ પ્રકારમાં મેળ નથી. અને અહીંયા ખરેખર ઈશ્વર એવું કહેવા માગે છે કે અજવાળું એટલે ઈશ્વરના લોકો, અંધારું એટલે ઈશ્વર પર વિશ્વાસ નહીં કરનાર લોકો. એ ગમે તે ધર્મના હોઈ શકે, એ ખ્રિસ્તી પણ હોઈ શકે, પણ એ બેને કોઈ સંબંધ નથી. એકવાર એક જણ સવાલ કરી નાખ્યો, બોલો એવી કઈ વસ્તુ છે જે અજવાળામાં ના દેખાય? બધા વિચારવા પડે કે અજવાળામાં ના દેખાય, હજુ અંધારામાં ના દેખાય વાત સમજ્યા, પણ અજવાળામાં તો બધી વસ્તુ દેખાય જ ને. તો કે એવી કઈ વસ્તુ આવે છે કે જે અજવાળા નથી દેખાતી? તો કે અંધારું નથી દેખાતું. અજવાળો એટલે અંધારું ના જ હોય ને. અજવાળાની અંદર કદી પણ અંધારું નથી. એટલે ઈશ્વરના લોકો હોય ત્યાં ઈશ્વરની વિરુદ્ધના લોકો જે છે એ બેનો સંબંધ કદી પણ હોઈ શકે નહીં. આગળ, ખ્રિસ્તને બલિયાલની સાથે સો મિલાપ. હા, ખ્રિસ્તને બલિયાલની સાથે સો મિલાપ. બલિયાલ એટલે દુષ્ટ લોકો કે જે સંપૂર્ણપણે દુષ્ટ જ બની ગયેલા છે. એટલે જે ખ્રિસ્તના લોકો છે, છોડાવનાર લોકો છે, બચાવનાર લોકો છે, પ્રેમ કરનાર લોકો છે, એ લોકોને દુષ્ટ લોકો સાથે શું મેળ હોય? એ લોકોને કોઈ પણ જાતનો સંબંધ ના હોઈ શકે. પછી જે વિશ્વાસીઓને અવિશ્વાસીઓની સાથે શું ભાગ હોય? હા, વિશ્વાસીઓને અવિશ્વાસીની સાથે ભાગ શું હોય? જેને વિશ્વાસીઓને જે મળવાનું છે એ અવિશ્વાસીને નથી મળવાનું.
અવિશ્વાસીનો જે મળવાનું છે વિશ્વાસીને નથી મળવાનું. પછી દેવના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? હા કેમ કે જેમ દેવે કહ્યું છે કે હા હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ. હમ હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. હા તેમ આપણે જીવતા દેવનું મંદિર છે. હા. માટે તમે તેઓમાંથી નીકળી આવો. ઈશ્વર શું કહે છે? તમે તેઓમાંથી નીકળી આવો. એટલે જો તમે અજવાળો છો તો તમે અંધારામાંથી નીકળી આવો. જો તમે ન્યાયપણામાં છો તો અન્યાયપણા લોકોમાંથી તમે નીકળી આવો કે છે. જો તમે ઈશ્વરના લોકો છો તો જે અંધકારના લોકો છે એમાં તમે નીકળી આવો. ઈશ્વર આવું કહેવા માગે છે. શાનું કારણ? આપણે આની પહેલાં વ્યસન વિશે જોઈ ગયા. હું એટલું માનું છું કે મન નથી લાગતું એના કોઈ વ્યસન કરનાર હોય, પરંતુ જે દુષ્ટ સોબત છે, ઈશ્વર કહે છે કે ન્યાયપણા અને અન્યાયપણા સાથે સુશોભત હોય, અજવાળા અને અંધકાર સાથે સુશોભત હોય. તમે અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ના રાખો. તો ઈશ્વર એ કહેવા માગે છે કે જ્યારે તમે કોઈ એવા લોકો સાથે સંબંધ રાખો, સંગત રાખો, તો પેલો આગળ જતા પ્રોબ્લેમ આવે ને. એના કરતાં તમે સંગત જ ના રાખો તો પછી પેલો પ્રોબ્લેમ જે છે ને એ જિંદગીમાં પણ નહીં આવે. એ સૌથી પહેલાં છે તો સંગતિ. અને એટલે વ્યસન વિશે પહેલાં જોવાનું કારણ એક જ હતું કે એની શરૂઆત કઈ રીતે થાય છે. કે જ્યારે તમે જે વિશે જાણતા જ નથી, જે વિશે તમે સમજતા જ નથી, એ વિશેની તમે આશા કદી નથી રાખવાના. પણ તમે કોઈની જોડે બેસો છો. હું જ્યારે 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે બહુ નાનો કહેવો બધું, મારી સાથે એક છોકરો હતો જે છેલ્લા 3-4 વર્ષથી ફેલ થતો હતો. એ બધું તમાકુ મસળીને ખાય. એટલે મેં કહ્યું તું આ શું ખાય છે? મને બી આપને એકલો ખાય છે. તો પણ ત્યાં સુધી મન નથી ખબર કે આ શું કહેવાય. એ કે તને ના મળે, તને ના મળે. પણ એની સાથે કદી બેસણું ના મળ્યું હોત તો તમાકુ વિશે જાણતા. એટલે જ્યારે આપણી એવી સંગતિ થાય છે ને, એવા લોકોની સાથે સંગતિ થાય છે, ત્યારે જે દુષ્ટ બાબત જે છે એ દુષ્ટ બાબત આપણને દેખાવાની શરૂઆત થાય છે. પણ આપણે જોઈએ જ નહીં તો આપણે આકર્ષાઈએ નહીં, આપણે એ તરફ જઈએ નહીં. એટલે ઈશ્વર કહે છે કે આ બેને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એક ભાઈને મેં કીધું, એની સોબત જ એવી હતી. મેં કહ્યું ભાઈ તું આ તારી દોસ્તી છે ને છોડી દે. મને કે તમે તો ખોટું શીખવાડો છો. કેમ? તો કે ઈશ્વર તો એવું કીધું આ દુશ્મનને બી પ્રેમ કરતું. તો કે તમે તો કહે છે કે આ કોઈની મારા દોસ્તો સાથે બી તમે તો રહેવાની ના પાડો છો. ઈશ્વરે દુશ્મનને પ્રેમ કરવાનું કીધું, પ્રેમ વસ્તુ જ આખી અલગ છે. તમે તમારા દુશ્મનને પ્રેમ કરો, એવા જે બી મિત્રો છે એને પણ તમે પ્રેમ કરો. કારણ કે કરંથીમાં એવું લખેલું છે, 1 કોરિન્થી આપણે વાંચીએ 1 કોરિન્થી 5મો અધ્યાય, આ તે 9મી અને 10મી કલમ. મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીની સોબત ન કરો. આ જગતના વ્યભિચારીઓ, લોભીઓ, જુલમીઓ કે મૂર્તિ પૂજકોની સોબત તદ્દન ન કરો એમ તો નહીં. કેમ કે એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે. હા, બાઇબલ કહે છે કે જો તું તમને એવું કહું ને કે બિલકુલ સંબંધ ના રાખો તો કે તમારે જગતમાંથી નીકળી જવું પડે, કેમ કે ચારે બાજુ તમને એવા જ મળવાના. પણ ઈશ્વર એવું કહે છે, આગળ વાંચો. પણ હમણાં હું તમને લખી જણાવું છું કે જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક કે ચાટતો કે જુલમી હોય તો એવાની સોબત તમારે કરવી નહીં. હા, બાઇબલ એવું કહે છે કે તમે એની સોબત ના કરો. સોબત એટલે સંગતિ. તમે એવા લોકોને મળો, તમે એવા લોકોને ઈશ્વરનું નામ આપો, તમે એવા લોકોના માટે પ્રાર્થના કરો, બધું સારું છે. પણ તમે એવા લોકોની સાથે હળો મળો, તમે લોકોની સાથે ખાવા પીવા માટે બેસો તો પછી એ ઈશ્વરના વચ્ચેની વિરુદ્ધની વસ્તુ છે. એને કારણે દુષ્ટતા જે છે એ જે સામેનામાં છે એ આપણી અંદર પણ પ્રવેશ કરવા પામશે. આપણે જોઈશું તો આપણે આકર્ષીશું, આપણે આકર્ષીશું તો આપણે ફસાઈ જઈશું, અને ફસાઈ ગયા પછી આપણી પાસે કોઈ રસ્તો નથી. કારણ કે 15મા અધ્યાયમાં લખેલું છે, 1 કોરિન્થી એના 15મો અધ્યાય અને 33મી કલમ. ભૂલોમાં દુષ્ટ સોબત સરસાને બગાડે છે. બાઇબલ કહે છે કે ભૂલોમાં દુષ્ટ સોબત એ સદાચરણ એટલે કે સારા આચરણને બગાડી નાખે છે. દુષ્ટ સોબત, દુષ્ટ સોબત એટલે કે ખોટી સંગતિ. ખોટી સંગતિ
એ સારા આચરણને પણ બગાડી નાખે છે. કઈ રીતે બગાડી નાખે છે? દુષ્ટ સોબત એ સદાચરણ સારા આચરણને કઈ રીતે બગાડી નાખે છે? અમદાવાદની એક ઘટના કહું કે એક ઘરની અંદર એને કોઈ પોપટ પાડેલો હતો, સત્ય ઘટના. અને એ ભાઈને ફિલ્મી ગીતો ગાવાનો બહુ શોખ, અને ફિલ્મી ગીતો ગાવાનો શોખ એટલે એ ભાઈ સીટી મારીને ગીત ગાય. આ સીટી મારી ગીત ગાય પેલા પોપટને પણ આદત પડી ગઈ, તો પોપટ પણ છે ને એની પાછળ ગીત ગાય. હવે એમની પાછળની લાઈનમાં બીજો એક ખ્રિસ્તી પરિવાર, એમને ત્યાં આપણો પોપટ, પણ ત્યાં છે ને પેલો ભાઈ પેલું રોજ જે ગીત ગાય, પ્રભુ દેવના ગાઓ, તો પોપટ બી એ જ રાગમાં ગાય. પણ પેલા પરિવારને છે ને અઠવાડિયા માટે બહાર જવાનું થયું, તો કે ચાલો આ લોકોની પાસે પોપટ છે ને, મારો પોપટ સચવાઈ જશે. એમણે આપીને આમને આપી દીધી કે ભાઈ અમે અઠવાડિયા આવ્યા પછી આવીશું, ત્યાં સુધી રાખો ને પોપટ, એક તો છે તમારી પાસે, તમારે સ્પેશિયલ તો કંઈ કરવાનું નથી. તો કે સારું મૂકીને જાઓ ને. હવે આ ભાઈ રોજ પેલી સીટી વગાડીને ફિલ્મનું ગીત ગાય, એમનો પોપટ પણ એ ગીત ગાય. અઠવાડિયા પછી પહેલાં આવ્યા ને ત્યારે પ્રભુ દેવોના ગાઓ ગાન નીકળી ગયેલું હતું, અને ફિલ્મનું ગીત એ પેલા પોપટની મોઢામાં આવી ગયેલું. કોઈ લઈ ગયું કે હવે કામ કરો, આ પોપટ તમારી પાસે રાખો, મારે નહીં જોતું. એટલે દુષ્ટ સોબત જે છે ને એ આપણા સારા આચરણને જે છે એ સારા આચરણને બગાડી નાખે છે. આજે તમે જો આપણા ભારત દેશની અંદર મુખ્યત્વે આમ 4 ધર્મો કામ કરી રહ્યા છે. એક હિન્દુ, એક મુસલમાન, એક ખ્રિસ્તી અને એક શીખ. તમે જો કોઈ પણ હિન્દુને જોશો ને તમે ઓળખી જશો. એનું કારણ શું? માથામાં ચાંદલો હોય એટલે આપણે ઓળખી જાય, હા આ હિન્દુ છે. મુસલમાનને ઓળખવા હોય તો જો પુરુષ હોય તો એ સ્પેશિયલ પ્રકારની દાઢી હોય, જો સ્ત્રી હોય તો એનો સ્પેશિયલ પેલો બુરખો અને એ પ્રમાણેનો એનો પહેરવેશ હોય, એટલે ખબર પડી જાય કે આ મુસલમાન છે. તમે શીખને પણ ઓળખી જાઓ, એની પાઘડી છે અને એના કપડાં જે છે એની દાઢી છે, કે સ્ત્રી હોય તો પણ તમે ઓળખી શકો કે આ શીખ છે. તો પછી આપણા ખ્રિસ્તીઓને ઓળખવાની કોઈ રીત હોય છે ને? આપણે પણ કોઈક રીતે તો આપણે ઓળખાવા જોઈએ, અને ઈશ્વરે આપણને પણ એક સ્પેશિયલ આપણને ઓળખ આપેલી છે. અને આપણે બાઇબલની અંદર વાંચીએ કલોસીઓનો પત્ર 3 અધ્યાય, નવા કરારમાં કોલોસી 3 અધ્યાય, અને આપણે વાંચીએ 9મી અને 10મી કલમ. એકબીજાની સાથે જૂઠું ન બોલો. ઈશ્વર કહે છે આ ખ્રિસ્તી માણસનો પહેરવેશ કેવો હોવો જોઈએ એના વિશે લખેલું છે. તમે એકબીજાની સાથે જૂઠું ના બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ શુદ્ધ ઉતારી મૂક્યું છે. જૂનું માણસ પણ એટલે કે માના પેટથી તમે જે જન્મ લીધેલો હતો, જે સ્વભાવમાં તમે હતા એ સ્વભાવ તમે છોડી દીધો છે, અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે, હા નવું માણસ પણ કે જે તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા, ઉત્પન્ન કરતા એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની પ્રતિમા પ્રમાણે એટલે કે એમના સ્વભાવ પ્રમાણે છે, તેના જ્ઞાનને અર્થે નવું પહેરતું જાય છે. હા તે તમે પહેર્યું છે. આપણે તો એ પહેરેલું છે જે માના પેટથી આપણે જન્મ લીધો, અને જે આપણને લડાઈ ઝઘડા કંકાસ દાડો ક્રોધ ઈર્ષા અદેખાય ફેશન મોશોક આજે બધું આપણને મળેલું હતું, પણ તમે આ પ્રભુમાં આ બધું તમે ઉતારી નાખ્યું, તમે ફેંકી દીધું કે છે, અને હવે તમે નવું માણસ પણ પહેરેલું છે. જો આપણો શારીરિક કોઈ ડ્રેસ નથી કે આપણે આ જ પ્રકારના કપડાં પહેરે તો આપણે ખ્રિસ્તી તરીકે ઓળખાય. તમને જેવા કપડાં પહેરવાનું મન થાય તમે પહેરી શકો છો, તમને બુરખો પહેરવાનું મન થાય તમે બુરખો પહેરી શકો છો. હા, શરત એટલી શરીર ઢંકાવવું જોઈએ, શોભતા વસ્ત્ર આપણી પાસે હોવા જોઈએ. પરંતુ ઈશ્વરે આપણને કોઈ સ્પેશિયલ ડ્રેસ નથી આપ્યો કે તમારે ડ્રેસ જ પહેરવાનો, કે તમારે સાડી જ પહેરવાની, કે તમારે ગાઉન જ પહેરવાનું. તમારે જે પહેરવું એ પહેરી શકો. શોભતા વસ્ત્રથી તમે તમારી જાતને ઢાંકી શકો છો, એવો કોઈ પહેરવેશ નથી આપ્યો. પરંતુ ઈશ્વર આપણને આત્મિક પહેરવેશ આપેલો છે, અને એ શું છે કે તમે તમારું જૂનું માણસ પણ તમે ઉતારી નાખેલું છે. નવો સ્વભાવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ કયો? પ્રભુ ઈસુ શું કહે છે કે તારા એક ગાલ પર કોઈ તમાચો મારે તો તારે શું કરવાનો? બીજો ગાલ ધરી દેવાનો છે.
આ ઈશ્વરનો સ્વભાવ છે. આ સ્વભાવ આપણા જીવનની અંદર હોય છે. આને તમે પહેર્યો છે એવું બાઇબલ કહે છે. નવું માણસ પણ તમે પહેર્યું છે. આપણે જે પહેરીએ ને એ લોકોને દેખાય. તમે જોજો કદી નવા કપડાં પહેરીને દેખાડશો ને તો 2-4 જણા તો કહેશે જ બહુ સરસ ટી શર્ટ છે, બહુ સરસ ડ્રેસ છે, ક્યાંથી લીધો, કેટલાનો લીધો. કેમ? એને દેખાયું કે બાહ્ય વસ્તુ છે. એટલે જે પહેરે છે ને બાહ્ય વસ્તુ છે. નવું માણસ પણ છે ને બાહ્ય છે, એ લોકોને દેખાય છે. જેમ જેમ આપણી સાથે લોકો સંપર્કમાં આવશે, આપણો સ્વભાવ જોશે ને એટલે એને ખબર પડી જશે. હમણાં એક ભાઈ સાથે મારી વાત થઈ અને એમણે બહુ સરસ વાત કરી. આત્મિક માણસને ઓળખવા હોય ને કે છે એને જોઈને નહીં ઓળખવા, એના ઘરે જઈને એક દિવસ રહીને આવવાનું કે છે તો એ ખબર પડી જાય એ માણસ કેવો છે. એટલે આપણી જોડે 1 કલાક 2 કલાક કોઈ મળે તો કેવો દેખાતો હોય? 1-2 કલાક તો સારું છે બધું, પણ આપણે એમના ઘરે જઈએ. મને ઘણી વખત એવું થયું છે કે જે સેવક કહેવાતા ને એ લોકોના ઘરે જઈએ ને ત્યારે પણ સામેથી વસ્તુ એવી સાંભળવા મળે. છોડોને શું સેવક સેવક કઈ સેવકના ગુણ નથી કે આ તો હું ઘર મારું છું એટલે મને કહો, તમને તો શું ખબર કે. એટલે ઈશ્વર એવું કહે છે કે તમે નવું માણસ પણ પહેરેલું છે જે ઈશ્વરના સ્વભાવમાં છે. એટલે આપણે ઈશ્વરનો સ્વભાવ શું કરેલો છે? પહેરેલો છે. એ ઈશ્વરીય સ્વભાવ લોકોને દેખાવો જોઈએ. પછી આગળ વાંચીએ એની 12મી કલમ આપણે, કોલોસી 3:12મી કલમ. એ માટે પવિત્ર એ માટે પવિત્ર તથા વાલાઓ દેવના પસંદ કરેલાને ઘટે તેમ, હા, દેવના પસંદ કરેલાઓને ઘટ એટલે કે શોભે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. સહનશીલતા પહેરો. ઈશ્વર કે છે આપણું પહેરવાની વસ્તુ છે. આ ખ્રિસ્તી પોશાક છે આપણો, જે દેખીતી રીતે નથી દેખાતો, એ સંપર્કમાં આવ્યા પછી દેખાય છે. એ બાહ્ય રીતે આમ દેખાતો નથી, પણ છે બાહ્ય, કારણ કે આપણે પહેરેલો છે. તો ઈશ્વર કહે છે કે નમ્રતા, વિનય, આ બધું તમારે પહેરવાનું છે. આગળ વાંચો. એક બીજાનું સહન કરો. હા. ને જો કોઈની સાથે કજ્યો હોય તો તેને ક્ષમા કરો. હા. જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. હા. વળી જે સગડા ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. પ્રીતિ, પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે, સંપૂર્ણ ડ્રેસ પ્રેમ, એ શું કે છે? તમે પહેરી લો કે છે. આ ઈશ્વરે આપણને આપેલો પહેરવેશ છે, આપણો ડ્રેસ છે. તમે પ્રેમ પહેરી લો. પ્રેમ પહેરી લો એટલે હમણાં જ કેરની સિઝન ગઈ, હજુ બજારમાં મળી રહી છે, પણ આંબા પર અત્યારે જોવા નહીં મળે આપણે લગભગ. પણ જ્યારે આંબા પર કેરી લાગેલી હોય ને અને તમે પથ્થર મારો ને એની પર તો કેરી આપણને મળે. પણ આ બહુ એવું કહે કે મને પથ્થરો માટે હું બી તને પથ્થર જ મારીશ. આવો આપણો સ્વભાવ હોવો જોઈએ. આ ઈશ્વરીય સ્વભાવ છે કે કોઈ આપણને પથ્થર બી મારે ને તો બી આપણા જીવનમાંથી એના માટે મીઠાશ જ નીકળે છે, આપણા જીવનમાંથી એના માટે આશીર્વાદ જ નીકળવો જોઈએ. આ પ્રેમ છે. અને ઈશ્વર શું કહે છે? પ્રેમને તમે પહેરી લો કે છે. પછી રોમનોના પત્રમાં લખેલું છે, રોમનોના પત્ર 13મો અધ્યાય 14મી કલમ. પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેની દુર્વાસનાઓને અર્થે ચિંતન ન કરો. હા, ઈશ્વર કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. આ સૌથી મોટો પહેરવેશ. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લીધા એનો મતલબ તમને જોઈને લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાવા જોઈએ. ઈશ્વર આપણને આ જીવન આપેલું છે, આ પહેરવેશ આપણને આપેલો છે. એ ખ્રિસ્તી તરીકે આપણો આ પહેરવેશ છે. બાહ્ય કોઈ દેખાવ નહીં. તમારી ફલાણા પ્રકારની ડાળી હોવી જોઈએ, ફલાણા પ્રકારની મૂછો હોવી જોઈએ, તમારા અમુક પ્રકારના વાળ હોવા જોઈએ, અમુક પ્રકારના તમારા ઘરેણાં હોવા જોઈએ, અમુક પ્રકારના તમારા કપડાં હોવા જોઈએ. નહીં, એનાથી આપણે ઓળખાતા નથી. આપણો પહેરવેશ જે છે બાહ્ય તો છે પરંતુ અદ્રશ્ય છે. એ પહેરવેશ સંપર્કમાં આવ્યા પછી દેખાય છે. ઈશ્વર કહે છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો કે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે પહેરીએ એટલે લોકોને શું દેખાય? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય. અને લોકો આપણને જોવે
કે આ તો ઈસુ ખ્રિસ્ત જેવો છે, જેવું મેં બાઇબલમાં વાંચ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એવું જ આનું જીવન છે કે છે, એવું લોકોને દેખાવું જોઈએ. અને પછી એફએસસીના પત્રમાં લખેલું છે, એફએસસીનો પત્ર એનો 6 અધ્યાય આ 13મી કલમ. તે માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો, દેવના સર્વ હથિયારો સજી લો, કે તમે ભૂંડે દહાડે સામા થઈ શકો, હા, અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. માટે સત્યથી તમારી કમર બાંધીને, જો બીજા પહેરવેશ વિશે લખેલું છે, સત્યથી તમે તમારી કમર બાંધો, પછી તથા ન્યાયપણાનું બખ્તર પહેરીને, ન્યાયપણાનું બખ્તર એટલે આજ્ઞાપાલનનું બખ્તર પહેરો, પછી તથા શાંતિની સુવાર્તાની તૈયારી જોડા પહેરીને, હા, શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી જોડા એટલે કે તમારા ચંપલ પહેરો. ઊભા રહો. હમ. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, વિશ્વાસની ઢાલ હાથમાં લઈ લો. જેથી તમે દુષ્ટના બળતા ભાલો હોલવી શકો. વળી તારનો ટોપ પહેરો, તારનો ટોપ પહેરો, તથા આત્માની તલવાર જે દેવનું વચન છે તે લો. અને આત્માની તલવાર. આટલા વસ્ત્રો છે આપણા. એ કોલોસી 3 અધ્યાય જે આપણે વાંચ્યું 9-10મી કલમ, 12, 13 અને 14મી કલમ, રોમન 13 અને 14મી કલમ, અને અહીંયા જે આપણે વાંચ્યું આ ઈશ્વરે આપણને આપેલું એક પહેરવેશ છે. આનાથી ખ્રિસ્તી લોકો ઓળખાય છે, આનાથી ખ્રિસ્તી લોકો દેખાય છે, આનાથી ખ્રિસ્તી લોકો ઓળખાવા જોઈએ. અને હજુ એક ડ્રેસ છે આપણે વાંચીએ ગલાતીઓના પત્રની અંદર, ગલાતી 5મો અધ્યાય અને 22 અને 23મી કલમ. પણ પવિત્ર આત્માનું ફળ, હા, પવિત્ર આત્માનું ફળ પ્રેમ, પ્રેમ, આનંદ, આનંદ, શાંતિ, શાંતિ, સહનશીલતા, સહનશીલતા, માયાળુપણું, માયાળુપણું, ભલાઈ, ભલાઈ, વિશ્વાસુપણું, વિશ્વાસુપણું, નમ્રતા, નમ્રતા, તથા સંયમ છે. સંયમ છે. આ 9 પ્રકારના અહીંયા બીજા જે પહેરવાની બાબતો જે છે એ ઈશ્વરે આપણને આપેલી છે. બહુ ધ્યાનથી સમજો આ બધી વચનો. કે ઈશ્વર આજે આપણને આ વચન દ્વારા શું કહેવા માગે છે. આટલો પહેરવેશ છે આપણી પાસે. આ પહેરવેશ તમારી પાસે હોય તો આપણે ખ્રિસ્તી લોકો, આપણે ખરા ખ્રિસ્તના લોકો. જે ઈશ્વર આપણી પાસે ચાહે છે એ ખરેખર આ ચાહે છે. આટલું જો તમારી પાસે હોય તો તમારી પાસે બીજું કંઈ જ નહીં હોય ને તો પણ ચાલી જશે. આ સૌથી મોટી બાબત ઈશ્વરે આપણા જીવનની અંદર આપણને આપેલી છે. અને પવિત્ર આત્મા વગર આ બધી બાબત જે છે અસંભવ છે. જ્યાં સુધી પવિત્ર આત્મા તમારી અંદર ના આવે ત્યાં સુધી આ બધી બાબતો પહેરવી એ તમારા માટે અસંભવ છે. આપણે કદી પણ એને પહેરી શકતા નથી, આપણે એ પ્રમાણે જીવન જીવી શકતા નથી જ્યાં સુધી પવિત્ર આત્મા ના હોય ત્યાં સુધી. અને પછી લખેલું છે એફએસસીના પત્રની અંદર 1 અધ્યાય એની 14મી કલમ. એ આત્મા દેવના પોતાના દ્રવ્યરૂપી લોકોના ઉદ્ધારના સંબંધમાં તેના મહિમાને અર્થે આપણા વારસામાં બન્યું છે. હા, 13મી બી વાંચો. તમે પણ સત્યનું વચન એટલે તમારા દાણાની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. હા, બાઇબલનું વચન એવું કહે છે કે પવિત્ર આત્મા એનાથી તમે મુદ્રાંકિત થયા, એટલે કે તમારા શરીર પર એક છાપ વાગી ગઈ, એક નિશાન થઈ ગયું આ ખ્રિસ્તના લોકો. એટલે પવિત્ર આત્મા આવે ત્યારે આ બધા પહેરવેશ તમારા જીવનમાં દેખાય. અને એ જે છે એ પવિત્ર આત્માની એક છાપ છે. આ બધા પહેરવેશ એ બાહ્ય છે, એટલે કે આ પવિત્ર આત્માની મળેલી એક છાપ છે. એનાથી આપણે ખ્રિસ્તી લોકો જે છે એ ઓળખાય છે. પણ મેં પહેલાં જ કીધું આ બધું અદ્રશ્ય છે, આ સંપર્કમાં આવ્યા વગર ના ખબર પડે. પરંતુ છતાં આ અદ્રશ્ય બાબત 3 લોકો બહુ આસાનીથી જોઈ શકે છે. બહુ ધ્યાનથી સમજો. પવિત્ર આત્માની છાપ એટલે કે આ બધા ડ્રેસ જે આપણે કોલોસીમાં વાંચ્યું, રોમનમાં વાંચ્યું, ગલાતીમાં વાંચ્યું અને એફએસસીમાં વાંચ્યું, આ બધા કપડાં એ 3 લોકો અદ્રશ્ય હોવા છતાં પણ જોઈ શકે છે. એમાં સૌથી પહેલાં છે દેવ. એમની તો આંખ જેવી છે, અગ્નિની જ્વાળા જેવી, એ બધું જોઈ શકે છે. બીજું જોઈ શકે છે ઈશ્વરો સેવક,
એને પણ આ બધી બાબતો ખબર પડી જાય છે. અને ત્રીજો જે છે શેતાન. આ ત્રણ એવી વ્યક્તિઓ છે કે જે લોકોને આ બધું જે છે એ અદૃશ્ય હોવા છતાં પણ એને ચોક્કસ એ ખબર પડી જાય છે. એકવાર એક સેવક આવ્યા અમારા ત્યાં અને હું તો મળ્યો નહોતો, પરંતુ એ લોકો 6-7 જણા હતા. એ લોકોને રહેવાની કોઈ વ્યવસ્થા થઈ નથી અને કદાચ એ લોકોની પાસે પૈસા નહીં હોય. તો એ લોકો ચર્ચની અંદર એકલામાં ઉભા રહીને કોઈ વાતો કરતા હતા કે આપણી પાસે રાત રહેવા માટે તો કોઈ જગ્યા છે નહીં, હોટલમાં રહેવાના પૈસા નથી, તો આપણે એક કામ કરીએ કે રેલવે સ્ટેશન જઈશું, ત્યાં બેસી રહીશું કે છે અને આખી રાત આપણે પ્રાર્થના કર્યા કરીશું. આપણી રાત પણ નીકળી જશે, પ્રાર્થના પણ થઈ જશે. ત્યાં આગળ એક બેન હતા. હવે એ બેને આ વાત સાંભળી. હવે બેનની પાસે નાનકડો રૂમ, એક જ રૂમ. એ લોકો પણ 4 જણા ઘરમાં, 6-7 જણા આ લોકો હતા. એમણે પણ જોયું કે આપણી પાસે રાત રહેવા માટે નથી, તો મારી પાસે બી રાત રાખવા માટે આ લોકો કશું નથી. પણ જો આ લોકો આખી રાત બેસીને પ્રાર્થના જ કરવાના હોય તો રેલવે સ્ટેશન શું કામ, મારા ઘરે કરે. એટલે એમણે કીધું જો તમે રેલવે સ્ટેશન પર આખી રાત જાગવાના હોય, ત્યાં તમે પ્રાર્થના કરવાના હોય, તો મારી પાસે બી રહેવાની જગ્યા નથી. હું તમને સુવડાવી નહીં શકું, પણ પ્રાર્થના જ કરો તો ચલો મારા ઘરે, હું તમને જમવાનું તમને આપી શકીશ અને આખી રાત આપણે બેસીને પ્રાર્થના કરીશું. અને આ લોકોને પ્રાર્થના માટે આમંત્રણ આપી દીધું. એ બેને મને ફોન કર્યો, શૈલેષભાઈ તમે બી આવી જાઓ ને કે જે આપણે આખી રાત પ્રાર્થનામાં રહીશું. સારું, હું પણ ત્યાં પહોંચી ગયો. ત્યાં પેલા જે સેવક હતા એમને પહેલાં વચન આપવાનું કીધું અને થોડા વચન આપ્યા અને પછી એમણે પ્રાર્થનાની શરૂઆત કરી. મેં પણ આંખો બંધ કરી અને જે મેં આંખો બંધ કરી એ ભાઈ જે છે આટલો મોટો ચાકુ, જેને ખંજર કહેવાય, એટલે સીધા જાણો મને મારવા આવતા. એમ હું તો એકદમ આંખો ખોલી નાખી, એ તો પ્રાર્થના કરે છે. તો મને આવું દ્રશ્ય દેખાયું. મેં ફરી આંખો બંધ કરી તો ફરી પાછું તો મને એવું દ્રશ્ય દેખાયું. મેં કહું પ્રભુ આ શું છે? તો કે આ તો ખૂની છે. હવે તો બહુ સરસ પ્રાર્થના કરાવે છે, બહુ સરસ વચન આપ્યું. રાતના લગભગ 12 વાગ્યા અને એ બહેનના ઘરે કોઈક આવ્યું અને પેલાની સાથે વાત કરી કે ચલો તમારી રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. એ તો બધા જતા રહ્યા ત્યાં. રહેવાની વ્યવસ્થા થઈ ગઈ, વાત બરાબર છે, પણ તમે તો પ્રાર્થના માટે નક્કી કર્યું છે, તો તમારે એવું કહેવું છે ના ભાઈ હવે તમે પ્રાર્થનામાં જ સમય કાઢીશું, કારણ કે અમે પ્રાર્થનાનું નક્કી કર્યું છે. આ તો વ્યવસ્થા થઈ ગઈ, એટલે નથી વ્યવસ્થા માટે પ્રાર્થના કરી દીધી. અને પછી થોડા વખત પછી મને જાણ પડી કે એ ભાઈએ કોઈક લેડીઝ માટે પોતાની પત્નીનું મર્ડર કરી નાખેલું હતું. મહારાષ્ટ્રીયન ભાઈ હતા. અને ત્યાર પછી મને ખબર પડી કે આવું હતું. હવે બહાર છાપી હતી સેવક છે, પણ ઈશ્વર જે છે એમના સેવકોને ચોક્કસ આ બાબત જે છે એ ચોક્કસ એ દેખાડી દે છે. એકવાર એક ભાઈ બીજા ધર્મમાંથી આવેલો હતો. એની ઉંમર પણ બહુ નાની એટલે 18-19 વર્ષનો છોકરો. અને ઘણા લોકો એની પ્રત્યે આકર્ષેલા, જબરદસ્ત બાઇબલનું જ્ઞાન એને, સાથે સાથે એના ધર્મનું પણ એને જ્ઞાન, અને એના કહેવા પ્રમાણે એના ધર્મગુરુઓ સાથે ચર્ચા કરે કે ના આપણો ધર્મ ખોટો છે, પ્રભુ શું સાચા છે, એવી રીતે એ લોકોની સાથે વાદ વિવાદ કરે. અને કોઈક એમની સાથે વાત કરી બહુ આકર્ષાય. મને કે સ્ટેટભાઈ ચલો કે છે આપણે એમને મળવા જઈએ, બહુ સરસ છોકરો છે, નાનો છે, મને કે બહુ સરસ છે અને જબરદસ્તી શરૂઆતમાં ત્યાં કામ કરે છે. એક નાનકડી રૂમની અંદર એ ભાડે રહેતા હતા. હું ગયો, જેવો ગયો મને તે ઈશ્વરે કીધું આ તો ચીટર છે કે છે, આવો સબ છેતરપિંડી કરનાર. મને તો વાતમાં ત્યાં ઇન્ટરેસ્ટ ના આવ્યો. અને એ સમયે પેલા ભાઈની ઉપર કોઈ ફોન કર્યો અને જે ભાઈ ફોન કરેલો એવું કહેવા માગતા હતા હું તમને એક બાઇક ગિફ્ટમાં આપું છું. અને આ ભાઈ એવું કહે છે મને બાઇક નથી જોઈતી, તો મને રોકડા આપી દો ને કહે છે. મેં કીધું આવો કેવો સેવક કહે છે પોતાની જાતને, અને કોઈક એને ગિફ્ટ આપે છે તો ગિફ્ટને પણ રોકડા લેવાની વાત કરે છે. અને પછી કીધું કે મારે તો મારી કોલેજ પૂરી કરવી જરૂર છે, મારે અત્યારે બાઇકની જરૂર નથી કહે છે. અને કોઈની વાતચીત મેં સાંભળી. થોડા વખત પછી ખબર પડે એક પતિ અને પત્ની હતા, એ લોકોના બાળકો નહોતા થતા, મોટી ઉંમરના હતા. એ લોકો કંઈથી આ ભાઈના સંપર્કમાં આવ્યા. એ લોકોને લાગ્યું આ તો આપણા છોકરા જેવો જ છે, આપણા છોકરો થયો હતો ત્યારે આટલો જ હતો, તો લાવો ને આને જ આપણે રાખી લઈએ.
એમણે તો આ છોકરાને પોતાના ઘરમાં જ રાખી લીધો, એને અલગથી રૂમ આપી દીધો, પૈસાવાળી પાર્ટી. અને પછી મને ખબર પડી, હું પણ ત્યાં મળવાના માટે ગયો. એ ભાઈને પણ હું મળ્યો અને લગભગ 10-15 દિવસ પછી પેલા ભાઈએ મને ફરી એકવાર ફોન કર્યો. મેં કે સ્ટેનીભાઈ તમે પેલા છોકરાને ઓળખો છો? મેં ઓળખું છું, એટલે તમારા ઘરે એકવાર મળ્યો ને એકવાર એની પહેલાં મળ્યો છું. તો કે તો નાકમાં દમ કરી નાખ્યો છે ને અહીંથી બહાર કાઢો છો, નીકળતો બી નથી કે છે. અમને હેરાન કરી નાખેલા છે. એ લોકોના પૈસા જેમ તેમ વાપરવા લાગેલો. મને છોકરો જ ના તમારે આપવા જ પડે કે છે. પેલા લોકોએ જબરદસ્તી અને પછી ત્યાંથી કાઢ્યો. પણ ઈશ્વરે દેખાડી દીધું આ તો ચીટર છે. એટલે આ જે કપડાં જે છે ઈશ્વરના આપેલા કપડાં એ છે કે નહીં એ 3 લોકો જાણી શકે છે. એક ઈશ્વરનો સેવક, એક શેતાન અને એક ઈશ્વર પોતે. આ ભલે અદ્રશ્ય કપડાં હોય પણ તો જાણી શકાય છે. અને પ્રેતોના કૃત્યમાં લખેલું છે એનો 19મો અધ્યાય, પ્રેતોના કૃત્યો તેનો 19મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. જ્યારે અપોલોસ કોરિન્થમાં હતો ત્યારે પાઉલ ઉત્તર દેશમાં ફરીને એફેસસ આવ્યો અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા. તેણે તેમને પૂછ્યું કે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી. ત્યારે તેણે પૂછ્યું કે તમે કોનો બાપ્તિસ્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે યોહાનનો બાપ્તિસ્મા. ત્યારે પાઉલે કહ્યું કે યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે મારી પાસે જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરો. એ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા લીધું. જ્યારે પાઉલે તેઓના પર હાથ મૂક્યા ત્યારે તેઓના પર પવિત્ર આત્મા આવ્યો અને તેઓ બીજી ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા. આવું ધ્યાન સમજો કે પાઉલ પ્રેરિત જ્યારે એફેસસ જાય છે ત્યારે 12 શિષ્યો મળે છે. અને 12 શિષ્યો એફેસસના હતા, આ પ્રભુ ઈસુવાળા 12 નહીં. અને એ લોકો સુવાર્તા જ પ્રગટ કરતા હતા. પણ પાઉલ પ્રેરિત જોઈને તરત ઓળખી ગયા લોકો પાસે તો પવિત્ર આત્મા નથી. પવિત્ર આત્મા ના હોય, સ્વાભાવિક છે કે આ ડ્રેસ પણ ના હોય એમની પાસે. કામ એ લોકોના સારા હતા, પરંતુ એ લોકોની પાસે ડ્રેસ નહોતો. એ લોકોના શરીરની ઉપર પવિત્ર આત્માની છાપ નહોતી. પણ પાઉલ પ્રેરિતને કેવી રીતે ખબર પડી ગઈ? કારણ કે ઈશ્વરના સેવકો જે છે આ વાત બહુ આસાનીથી જાણી શકે છે. ઈશ્વરે એ લોકોના દાન આપેલું છે કે લોકો ઓળખી શકે. એટલે પાઉલે તરત કીધું કે ભાઈ તમે પવિત્ર આત્મા પામ્યા? હા તો કે છે ભાઈ અમને ખબર જ નથી, પવિત્ર આત્મા નામ બી નથી સાંભળ્યું કે છે. અને ત્યાર પછી એ લોકોએ બાપ્તિસ્મા લીધું અને ઈશ્વરે એ લોકોને પવિત્ર આત્મા આપ્યા પણ ખરા. પરંતુ પાઉલને તરત ખબર પડી ગઈ. આગળ પણ આપણે વાંચીએ તો 13મી કલમથી વાંચો તો કેટલાક ભટકતા યહૂદી ભુવા પણ અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઉપર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે તેની દુહાઈ હું તને દઉં છું. કેવા નામે યહૂદી મુખ્ય યાજકના 7 દીકરા એમ કરતા હતા. પણ અશુદ્ધ આત્માએ તેઓને ઉત્તર આપ્યો કે ઈસુ વિશે હું જાણું છું અને પાઉલને હું ઓળખું છું, પણ તમે કોણ છો? ત્યારે જે માણસનો અશુદ્ધ આત્મા હતો તે તેઓના ઉપર કૂદી પડ્યો અને બંનેને હલાવીને તેઓના પર જય મેળવ્યો કે તેઓ ઘાયલ થઈને નાગા ઘરમાંથી નાઠા. બાઇબલનું વચન કહે છે કે 2 જણા એ શૈતાનના આત્માઓ પર જેને વળગેલું હતું ત્યાં જઈને પ્રભુ ઈસુનું નામ લેવા લાગ્યા. હે તને પ્રભુ ઈસુનું નામમાં કહે છે જેને પાઉલ પ્રેરિત પ્રગટ કરે છે કે ભાગ અહીંથી. તો આ લોકો શું કહે છે? પાઉલને ઓળખું છું, પ્રભુ ઈસુને ઓળખું, તું કોણ છે કે? અને એ લોકોને મારીને નગ્ન અવસ્થામાં એ લોકોને બહાર કાઢ્યા. ઘાયલ થઈને લોકો બહાર નીકળ્યા. એટલે શૈતાન પણ જે છે ને એ લોકોને ઓળખે છે. એના દુષ્ટાત્મા પણ લોકોને ઓળખે છે કે આની પાસે ખ્રિસ્તીપણાનો ડ્રેસ છે કે નહીં, એણે નવું માણસ પણ પહેરેલું છે કે નહીં, એ તરત જ ઓળખી જાય છે. આ લોકોને સંપર્કમાં આવવાથી નહીં, એમનેમાં જ એ લોકોને ખબર પડી જાય છે. અને એક તો આપણા ઈશ્વર, એમની તો આંખો જ અગ્નિની જ્વાળા જેવી છે, એમને તો ખબર પડે જ છે. એટલે જ્યારે નિકોદેમસ રાતના અંધારામાં પ્રભુ ઈસુની પાસે જાય છે, પ્રભુ ઈસુને કહે છે કે શું તું તો કે દેવની પાસેથી આવેલો વ્યક્તિ છે, જો તું દેવની પાસેથી ના આવ્યો હોત તો કે છે તારાથી આ બધા ચમત્કારો ના થાત. ખુશામત કરે છે પ્રભુ ઈસુની. પ્રભુ ઈસુને શું કહે છે કે નિકોદેમસ,
જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. આ તો ફરોશી હતો, લોકોને બાઇબલ શીખવાડનાર, બાઇબલનો જાણકાર. પણ પ્રભુને ખબર છે ને આનો નવો જન્મ નથી થયો, આને કોઈ ખ્રિસ્તીપણાનો ડ્રેસ નથી પહેર્યો, આની અંદર જે ખ્રિસ્તીપણો હોવું જોઈએ, નવો માણસ પણ હોવું જોઈએ, નથી એની અંદર. દેવ ઓળખી જાય છે, શેતાન પણ ઓળખી જાય છે, અને ઈશ્વરના જે સેવકો છે એ લોકોને પણ ખબર પડી જાય છે. અને માટે આ ખ્રિસ્તી હોવું એ બહુ જરૂરી છે. પણ ફક્ત એનો દેખાડો હોય તો આ 3 લોકોને તો ચોક્કસ એ ખબર પડી જાય છે. ભલે કદાચ બીજા લોકોને ના ખબર પડે, બધા લોકોને ખબર પડી જાય છે. અત્યારે તમે આ પૃથ્વી પર જો કોરોના વાયરસ એણે આખી પૃથ્વી પર તબાહી મચાવી દીધી. ચારે તરફ અત્યારે લોકો કોરોનાથી બીવે છે. શાના કારણે? ક્યારે શું થઈ જાય કંઈ જ ખબર નહીં. ક્યારે કોઈના દ્વારા ચેપ લાગી જાય, ક્યારે માણસ હોસ્પિટલ ભેગો થઈ જાય, ક્યારે કદાચ મૃત્યુ પામે, એ કંઈ જ જાણી શકાય એવું નથી. લોકો અત્યારે જે છે એ ગભરાઈ ગયેલા છે. તમે કોઈને પણ ફોન કરો એટલે પહેલાં તો કોરોનાની જ ખબર આવે કે ભાઈ આ રીતે રહેજો, માસ્ક પહેરજો, તમારું મોણ, તમારું નાક ઢાંકેલું રાખજો, હાથ વારંવાર ધોવો, સેનિટાઈઝર કરો, ફલાણું ઢીકણું બધું આયા જ કરે અંદર. ઘણી વખત તો માણસને એવું લાગે, બિહારમાં તો વાત ફેલાઈ ગયેલી કે સાંભળવાથી કોરોના થઈ જાય. મેં સાંભળવાથી ના થાય, બધી વાત ફેલાઈ ગઈ આવી. એટલે ચારે બાજુ એટલી બધી ગભરામણ થઈ ગઈ. હમણાં જ એક પાસ્ટર કે જેને લોકો બહુ સારી રીતે ઓળખતા હતા, પણ એમને કોરોના થઈ ગઈ. થઈ તો ગયો પણ મરી ગયા. પાસ્ટર કોરોના થઈ જાય અને ઈશ્વર વ્યક્તિ એ આવી બીમારીની અંદર મૃત્યુ પામે. અમેરિકાની અંદર જો ઢગલો ખ્રિસ્તીઓ મરી ગયા, ઇટાલીમાં પણ જો ઢગલો ખ્રિસ્તીઓ મરી ગયા, અમદાવાદમાં પણ તમે જુઓ તો ઘણા બધા ખ્રિસ્તીઓનો કોરોના થયો પણ ખરો, અને ઘણા બધા લોકો જે છે એ લોકો મૃત્યુ પણ પામ્યા. એકવાર એક સેવક સરસ એમણે મિટિંગ કરી, 3 દિવસની મિટિંગ કરી, ઘણા બધા બીમારો સાજા થયા, અને એ જ અઠવાડિયાની અંદર એમનું મોત થઈ ગયું. કારણ એવું બહાર આવ્યું કે કોઈક એમને ઝેર ખવડાવી દીધું, અને ઝેરને કારણે એમનું મૃત્યુ થયું. પણ વાતો એ રીતની શરૂ થઈ. આપણે કલમ વાંચીએ એમ માર્કને લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને વાંચો તો 17 થી. વિશ્વાસ કરનારાઓના હાથે આવા ચમત્કારો કરશે, મારા નામે તેઓ ભૂતોને કાઢશે, નહીં બોલ્યો બોલશે, સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ તો તેઓને કંઈ પણ ઈજા થશે નહીં. અહીં સ્પષ્ટ લખેલું છે કે જેઓ ઈશ્વરના લોકો છે એ લોકો કંઈ પ્રાણઘાતક વસ્તુ એટલે કે ઝેર બી પી જશે, એ લોકોને કંઈ નહીં થાય. આ જાણજોને પીવાની વાત નથી, એના આત્મહત્યા કરે તો મરવાનો જ છે. પણ જો કોઈ એને દગાથી પીવડાવી દેશે તો એને કંઈ નહીં થાય. હવે લોકોને આ જ વસ્તુ નડી. બાઇબલમાં લખેલું છે મર્યો કેમ, બાઇબલમાં લખેલું છે મર્યો કેમ. મને કોઈ કે સવાલ કરી દીધો, મેં કહું છું એ સેવકને હું નથી ઓળખતો, પણ બાઇબલનું વચન સાચું છે એટલું મને ખબર છે. અને થોડા વખત પછી મને ખબર પડી કે એ મિટિંગની અંદર એ સેવકે પેલું સરસોનું તેલ જે 10-10 રૂપિયાનું આવે, આટલી બાટલી 200-200 રૂપિયા વેચી નાખેલી. આ લઈ જાઓ કે છે તમે સાજા થઈ જશે. આ લોકો તૂટી પડ્યા, ધંધો કરી નાખ્યો. પછી તો મારે જ ને ભલે ગમે ત્યાં ચમત્કાર કરતો હોય, પટલો ડ્રેસ ના હોય એટલે શેતાન તો પછી એની પર હુમલો કરી શકે. શેતાનને ખબર પડી ગઈ, ગમે તેના દ્વારા ઝેર પીવડાવીને મરી ગયો. પરંતુ ઈશ્વરનો હોત ને, ડ્રેસ પહેરેલો હોત ને, તો ઝેર બી ત્યાંથી પાછું ભાગત, એ બી અંદર મીઠું થઈ જાત, પણ કંઈ જ ના થાત. તમે જો જ્યારે એક કૂવો મળ્યો ઇઝરાયલ પુત્રોને, અંદર ઝેરી પાણી હતું. લોકોએ મૂસાને વાત કરી, મૂસા આમાં તો ઝેર છે કે છે. મૂસાએ પ્રભુને કીધું, તો પ્રભુએ એવું ના કીધું ઝેરને દૂર કરો છો. પ્રભુએ કીધું કે જો પેલું ઝાડ છે ને લાકડું કાપીને અંદર નાખે, આ લાકડાથી ઝેર દૂર થવાનું. પણ ઝેર ખરેખર દૂર થઈ ગયું. આ લોકોએ પાણી પીધું અને લોકોને કંઈ જ ના થયું. ઝેર હજુ પણ અંદર હતું, પણ પ્રભુએ કીધું એ કર્યું ને, એટલે પ્રભુએ ઝેરની અસર જ કોઈ ના થવા દીધી. એકવાર તો શાકની અંદર ઝેર, લોકો એલિસા પાસે આવ્યા,
એલિસા કે વાંધો નહીં કે છે, અને એલિસાએ થોડો લોટ નાખી દીધું, ખાવ કે ઝેર નથી કાઢ્યું બહાર, ઝેર તો હજુ બેન નથી. લોકોએ ખાધું, લોકોને કંઈ જ ના થયું. ઈશ્વર ઝેર દૂર કરતા નથી, પણ ઈશ્વર ઝેરના આજ્ઞા કરતા ચડવાનું નહીં, ના ચડે. એ માણસે કશું જ ના થાય જો ઈશ્વરનો હોય તો. પણ આ બધી છે ને અદ્રશ્ય વસ્તુ છે. આ તમારો પહેરવેશ જે છે, જે ઈશ્વર આપણને આપેલો છે, અદ્રશ્ય છે. શેતાનને ખબર છે કોણે પહેરેલો છે, કોણે નથી પહેરેલો. એટલે જેણે ના પહેરેલો હોય ને, દેખાડો કરતો હોય ને, એ તો મરવાનું સમજી લેજો. એને ગમે તે પ્રકારની બીમારી જે છે, એ બીમારી એના જીવનની અંદર થઈ જાય. આ તો કોરોનાથી હજુ શરૂઆત થઈ છે. હજુ તો અંત સમયની અંદર કેવી કેવી બીમારીઓ આવશે, કેવા કેવા શ્રાપો આવશે, આપણને ખબર હતી. અંત સમય અને એનો પણ અંત ભાગ, એની અંદર આપણે જીવન જીવી રહેલા છે. હવે તો સમજો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન જે છે એ હવે તો બહુ જ નજીકની અંદર છે. અને એવી વિપત્તિઓ આવશે જે બાઇબલની અંદર લખેલી છે. અને બાઇબલની અંદર કલમ આપણે વાંચીએ, પ્રકટીકરણનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને બીજી, ત્રીજી અને ચોથી કલમ. તેણે ઊંડાણના ખાણાને ઉઘાડ્યો, એટલે તેમાંથી મોટી ભક્તિના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો, અને ખાણા ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધારાયા, અને ધુમાડામાંથી તીરો નીકળીને પૃથ્વી પર આવ્યા, અને પૃથ્વી પરના વૃક્ષોના જેવી શક્તિ તેઓને આપવામાં આવી. અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે પૃથ્વીના ઘાસને, કોઈ લીલોતરીને તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી તેઓનો ઉપદ્રવ કરો. શું લખેલું છે સ્પષ્ટ? જે માણસની પાસે પવિત્ર આત્મા ના હોય, એની છાપ ના હોય, એને હેરાન કરો. એનો અર્થ કે આ છેલ્લા સમયમાં આવનારી બીમારીઓ, શ્રાપો, એનાથી બચવા માટે માણસ શું કરે? તમે સેનેટાઈઝર વાપરો, વારંવાર હાથ ધોયા કરો. શું જેટલાને કોરોના થયો એટલાએ કદી સેનિટાઈઝર કર્યું તો હતું? શું લોકોએ માસ્ક જ નહોતા પહેરતા માટે થયું? બધું કરતા હતા. સેનિટાઈઝર નહીં બચાવી શકે, માસ્ક તમને નહીં બચાવી શકે. એક જ વસ્તુ બચાવી શકે, એ છે દેવની મુદ્રા. એને આજ્ઞા કરવામાં આવેલી છે, ના જઈશ એની પાસે. જેના જીવનમાં તું પવિત્ર આત્મા જુઓ ને ના જઈશ. આ બીમારીઓની આજ્ઞા છે, એ કોઈ પણ પ્રકારની હોય, એ છેલ્લા સમયની હોય કે અત્યારની હોય, પરંતુ એને આજ્ઞા મળેલી છે કે જેટલાની પાસે દેવનો આત્મા છે એની પાસે નહીં જવું. એને ખબર છે કે મારે કોની પાસે જવું જોઈએ અને કોની પાસે નહીં જવું જોઈએ. કેમ પાસ્ટર પાસે ગયો, કેમ પાસ્ટરનું મૃત્યુ થયું, કેમ ઈશ્વરા લોકો પાસે ગયો, કેમ એ લોકોનું મૃત્યુ થયું? કારણ કે બાહ્ય દેખાવ તો છે, ખબર તો છે આ ખ્રિસ્તી છે, પરંતુ ખ્રિસ્તીપણાનો પહેરવેશ બી તો હોવો જોઈએ. એ અદ્રશ્ય છે, પણ એને ખબર છે, એને દેખાય છે. પ્રભુના સેવકોને દેખાય છે અને ઈશ્વરને દેખાય છે. અને માટે બચવા માટે જો આપણને જરૂર છે ને, ફક્ત પવિત્ર આત્મા. તમારી પાસે પવિત્ર આત્મા છે, ચારે બાજુ કોરોનાવાળા છે, વચ્ચે જઈને બિંદાસથી નાચો, જો કોઈ થાય કંઈ જ ના થાય. પણ જો ઈશ્વરનો ડ્રેસ નથી તો કોરોનાવાળા 10 કિલોમીટર દૂર છે ને તો અહીં થઈ જશે. હા, એમાં કંઈ શંકાનું સ્થાન નહીં. એ થોડું જોવાનું કે મને હાથ લગાજ પછી આવો. આ તો બધી વાતો છે. એ તો દોડતો ને દોડતો આવી જશે, હા અહીં જગ્યા છે, ચલો જઈએ. એટલે એ વસ્તુ ભૂલી જજો કે સેનેટાઈઝર કે પછી આ માસ્ક આપણને બચાવી શકશે. કારણ કે એને કહેવામાં આવેલું છે, આપણે વાંચીએ પ્રકટીકરણનું પુસ્તક 7મો અધ્યાય અને તેની પહેલી, બીજી અને ત્રીજી કલમ. ત્યાર પછી મેં 4 દૂતોને પૃથ્વીના 4 ખૂણા પર ઉભેલા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય તેટલા માટે તેઓએ પૃથ્વીના 4 વાયુને અટકાવી રાખ્યા. વળી મેં બીજા એક દૂતને ઉમંગની દિશાથી ચડતો જોયો. તેની પાસે જીવતા દેવની મુદ્રા હતી. અને જે 4 દૂતોને પૃથ્વી પર સમુદ્રને ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી, તેઓને તેને મોટે ઘાટે હાથ મારીને કહ્યું કે જ્યાં સુધી અમે અમારા દેવના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને ઉપદ્રવ કરશો નહીં. હા, આ એક એ લોકોને આજ્ઞા આપવામાં આવેલી છે કે જ્યાં સુધી અમારા દેવના દાસોને કપાળ પર મુદ્રા ના કરીએ
ત્યાં સુધી ઉપદ્રવ નહીં કરવાનો. એનો મતલબ લોકોને આજ્ઞા છે જ્યાં મુદ્રા દેખાય ત્યાં તમારે કંઈ જ નહીં કરવાનું. પણ મુદ્રા ના દેખાય તમને બધી છૂટી તમારે જે કરો તે કરી શકો છો. એટલે બચવા માટે આ સીધી સિમ્પલ વસ્તુ છે. આપણી પાસે પવિત્ર આત્માની મુદ્રા જોઈએ. પવિત્ર આત્મા આપણી અંદર જોઈએ. પવિત્ર આત્મા આપણી અંદર હશે તો આ બધો પહેરવેશ તમારી અંદર દેખાશે. સત્યથી તમારી કમર બાંધેલી દેખાશે. ન્યાયપણાનું બખ્તર હશે. તારણનો ટોપ હશે. વિશ્વાસની ઢાલ હશે. શાંતિની સુવાર્તાની તૈયારી જોડા હશે. આત્માની તરવાર આદિનું વચન તમારી પાસે હશે. એ તમારા મુખમાંથી નીકળતું હશે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહેરી લીધેલા હશે. જો તમારી અંદર પવિત્ર આત્મા છે આ બધો પહેરવેશ હશે. ભલે અદ્રશ્ય છે પણ જેને કીધેલું છે કે તું હેરાન કર એને દેખાશે. અને એને દેખાશે એટલે તમારી પાસે ભૂલથી બી નહીં આવે. પરંતુ એની પહેલાં બચવા માટે આ 100% કમ્પલસરી જરૂરી છે કે આપણી પાસે પવિત્ર આત્મા જે છે એ જોઈએ જ જોઈએ. અને પવિત્ર આત્માવાળા એટલે સાચા ખ્રિસ્તી. પવિત્ર આત્માવાળા એટલે ખરા દેવના લોકો. પવિત્ર આત્માવાળાનું જીવન કેવું હોય? એ લોકોના જીવનમાં પ્રેમ હોય. એ લોકોના જીવનમાં સહનશીલતા હોય. એ લોકોના જીવનમાં શાંતિ હોય. એ લોકોના જીવનમાં આનંદ હોય. એ લોકોની દુષ્ટ સોબત ના હોય. એ લોકોના જીવનમાં વ્યસનો ના હોય. એ લોકોના જીવનમાં કજ્જા કંકાસ ના હોય. એ લોકોના જીવનમાં અશાંતિ ના હોય. એ લોકો પ્રેમની અંદર આગળ વધતા હોય. એ લોકોના એક ગાળ પર કોઈ તમાચો મારે તો બીજો ગાળ ધરનારા હોય. એ લોકો દુશ્મનને પણ પ્રેમ કરનાર હોય. એ લોકો માટે પ્રાર્થના કરનાર હોય. એ લોકોની જીવનમાં અંધકાર ના હોય. એ લોકો પ્રકાશમાં જીવનાર હોય. અને આ બધી બાબત શેતાન, એની સેના, એના દૂતો, બીમારીઓ, શ્રાપો આ બધા જોઈ શકે છે આ કપડાં. અને એટલે એવા લોકોની પાસે આ બીમારીઓ, શ્રાપો જે છે એ ભૂલથી બી નહીં આવે. કારણ કે ઈશ્વરના લોકોની પાસે જવાની એને મનાઈ ફરમાવવામાં આવેલી છે. ઈશ્વરના લોકો પાસે તારે ભૂલથી બી નથી જવાનું. અને રોમનોના પત્રમાં લખેલું છે એનો 12મો અધ્યાય અને તેની બીજી કલમ. આ જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છાથી છે કે તમે પારખી શકો. હું સ્પષ્ટ કહે છે આ જગતનું રૂપ ના ધરો. જગતના લોકો જે રીતે જીવન જીવે છે એ રીતે જીવન ના જીવે. એ રીતે આપણે જીવન નથી જીવવાનું. જગતના લોકોને જે રીતે જીવન જીવવું હોય એ લોકોને છૂટ છે. પણ ઈશ્વર આપણને ના પાડે છે. આપણે પ્રભુના લોક છે. આપણા જીવન ચરિત્રમાં અને એ લોકોના જીવન ચરિત્રની અંદર આસમાન જમીનનો ફરક હોવો જોઈએ. આપણે પ્રભુના લોકો છે અને પ્રભુની વાતો આપણા જીવનની અંદર જે છે એ દેખાવી જોઈએ. અને એટલે જે વચન આજે આપણે વાંચેલું હતું નિર્ગમનનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને આપણે 20મી કલમથી લઈને 24મી કલમ સુધી એ ઈશ્વરનું વચન જે છે એ આપણે વાંચેલું હતું. ત્યાં ઘટના એવી હતી કે મિસ્ર દેશની અંદર ઈશ્વરના લોકો ગુલામ બનેલા હતા. અને મિસ્ર દેશનો જ એક ભાગ ગોશેન, ત્યાં આગળ ઈશ્વરના લોકો એટલે કે ઇઝરાયલ પુત્રો રહેતા હતા. બાકીના પ્રદેશની અંદર મિસ્રીઓ ફેલાયેલા હતા. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે આખો ભારત દેશ, પણ એની અંદર સમજો કે ગુજરાત, એમાં ખાલી ઈશ્વરના લોકો. એ રીતે જે ગોશેન નામની જગ્યા હતી ત્યાં ઇઝરાયલ પુત્રો રહેતા હતા. અને ઈશ્વર પોતાના લોકોને છોડાવવા માટે એ ફારૂનને વાત કરી, મૂસાને મોકલ્યા કે મૂસા તું જેને ફારૂનને એટલું કે આ મારા લોકો છે એ લોકોને તું જવા દે. પણ ફારૂન સીધી રીતે માન્યો નહીં. અને માન્યો નહીં એટલે ઈશ્વરે ફારૂન સાથે વાત કરી, જો ફારૂન હવેથી કે છે તારા લોક અને મારા લોક બેની વચ્ચે હું ભેદ રાખીશ. મેં તને સીધી સિમ્પલ રીતે કીધું કે મારા લોકોને જવા દે, તું નથી માનતો તો ફારૂન હવે જોજે કે છે માખીઓના ટોળે ટોળા આવશે, એ તારા લોકોને હેરાન કરશે, એ તને હેરાન કરશે, પણ મારા જે લોકો છે ને એને લોકો નહીં હેરાન કરી શકે. અને આપણે વાંચીએ ત્યાં 23મી કલમ નિર્ગમન 8 અને 23. અને મારા લોક
તથા તારા લોકની વચ્ચે હું ભેદ રાખીશ. ઈશ્વર કે છે તારા લોક અને મારા લોક એ બેની વચ્ચે હું ભેદ રાખીશ, બેની વચ્ચે અંતર રાખીશ. હા, કાળ સુધીમાં એ ચિહ્ન થશે. કાળ સુધીમાં એ ચિહ્ન થશે. બહુ ધ્યાનથી સમજો. ઈશ્વર કે છે મારા લોકો અલગ અને તારા લોકો અલગ. ફારોન એટલે સમજી લો આજનો શેતાન. ઈશ્વર કે છે કે મારા લોકો અને શેતાનના લોકો બે અલગ અલગ દેખાશે. કઈ રીતે અલગ દેખાશે? બેવની પાસે ડ્રેસ તો છે પણ અદ્રશ્ય ડ્રેસ છે. હવે કોને ખબર કોણ ઈશ્વરનો છે ને કોણ શેતાનનો છે? યહોશુઆની સામે એકવાર ઈશ્વર આવીને ઊભા થઈ ગયા. તો યહોશુઆએ કીધું, હે તું કઈનો છે કે છે? અમારી બાજુનો છે કે તું દુશ્મન તરફનો છે? અને પ્રભુએ જવાબ આપ્યો હતો કે સેનાઓનો યહોવા એનો સેનાપતિ છે કે છે. અને યહોશુઆ એકદમ પગે પડી ગયા. જોઈને તો નથી ખબર પડી ને એકદમ એને કે આ કોણ છે? કે સૈનિક હતા. સૈનિકના ડ્રેસમાં ઈશ્વર આવેલા. ઈશ્વર કે છે તારા લોક અને મારા લોક દેખાવમાં તો બધાને બે હાથ છે, બધાને બે પગ છે, બધા સરખા દેખાય છે. પણ ઈશ્વર કે છે હવે તારા લોકો અલગ દેખાશે, મારા લોકો અલગ દેખાશે. કઈ રીતે? તો કે જેટલી જેટલી વિપત્તિ આવશે ને દુનિયા પર એમાં તારા લોકો હેરાન થશે, મારા લોકો હેરાન નહીં થાય. હાલેલુયા. સમજમાં આવી ગઈ વાત? ઈશ્વરના લોકો અને શેતાનના લોકો કઈ રીતે ઓળખાઈ જાય? બીજા લોકો જે બાબતમાં હેરાન થતા હોય એ બાબતમાં ઈશ્વરના લોકો બી હેરાન થતા હોય તો બેની વચ્ચે અંતર છે, બેની વચ્ચે ભેદ છે. બીજાને કોરોના થતો હોય ને ઈશ્વરના લોકોને કોરોના થતો હોય તો બેની વચ્ચે ફરક છે. આ બે અલગ હોવા જોઈએ. ઈશ્વર કે હું ભેદ રાખીશ. મેં લોકોને કહી રાખેલું છે કે જ્યાં જ્યાં મારા આત્માની મુદ્રા દેખાય ત્યાં તારે નહીં જવાનું. હવે માખીઓનું કોને ખબર આપી? પેલું ઘૂસીને જગ્યાએ તે નહીં જવાનું. ના ગઈ માખીઓ, દેડકા ના ગયા, પાણી લોહી ત્યાં ના થયું, તીડો ત્યાં ના ગયા, કરા ત્યાં ના પડ્યા, આકાશમાંથી પડતા હતા કરા. નિશાન તાકી તાકે ને કે જ્યાં પ્રભુ લોકો ત્યાં જવાનું જ નહીં. કેટલું અદ્ભુત! આજે પણ મારા ઈશ્વર, આપણા ઈશ્વર એવા જ છે. એ કદીના બદલાનાર ઈશ્વર છે. એ કહે છે આજે પણ મારા લોકો અને ફારૂન તારા લોકો એટલે શેતાન તારા લોકો બે અલગ અલગ. તું મારા લોકોને હેરાન કરવા જઈશ તો તારા લોકો હેરાન થશે. તારા લોકો પર આ બધી વિપત્તિઓ આવશે, મારા લોકો પર નહીં આવે. હવે ઈશ્વરના લોકો એટલે કેવા લોકો? ઈશ્વરના લોકો એટલે પવિત્ર આત્મા પામેલા લોકો. ઈશ્વરના લોકો એટલે પવિત્ર આત્માની જે મુદ્રા વાગેલી છે એવા લોકો. અને એટલે પાઉલ તેવું કહે છે કોરિન્થની મંડળીને પત્ર લખે છે ત્યારે એવું લખે છે, આપણે વાંચીએ 1 કોરિન્થી 3 અધ્યાય આ તેની પહેલી કલમ. ભાઈઓ, જેમ આધ્યાત્મિકની સાથે વાત કરું તેમ તમારી સાથે હું વાત કરી શક્યો નહીં. હા, પાઉલ તેવું કહે છે આધ્યાત્મિક એટલે આત્મિક લોકો, જેની અંદર દેવનો આત્મા હોય, જેની અંદર પવિત્ર આત્મા હોય એવા લોકોની સાથે જેમ મારે વાત કરવી જોઈએ એમ તમારી લોકો સાથે વાત કરી શક્યો નહીં. કેમ? પાછળ પણ જેમ સંસારિકોની સાથે એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે તેમ મેં વાત કરી. હા, મેં તમને દૂધથી પાડ્યા છે, અન્નથી નહીં, કેમ કે હજુ સુધી તમે સમર્થ નહોતા અને હમણાં પણ સમર્થ નથી, કેમ કે તમે હજી સાંસારિક છો, કેમ કે તમારામાં ઈર્ષા તથા કજિયા છે. હા, તમે લોકો તો મંડળીમાં આવો છો કે છે પણ કે તમે તો સાંસારિક છો કે છે. તમે આધ્યાત્મિક એટલે આત્મિક નથી. અને આત્મિક એટલે કોણ? તો રોમનોના પત્રમાં લખેલું, રોમનોના પત્ર 8મો અધ્યાય 9મી કલમ. પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. હા, બાઇબલ કે છે દેવનો આત્મા એટલે પવિત્ર આત્મા તમારી અંદર વસતા હોય તો તમે ખરેખર આત્મિક. આવો ત્યાંથી સમજો કે આપણા વચનના અંતિમ ભાગની અંદર છે ઈશ્વર એવું કહેવા માગે છે આત્મિક લોકો એટલે કોણ અને સાંસારિક લોકો એટલે કોણ? બેની વચ્ચે અંતર. ફારૂનના લોકો અલગ, ઈશ્વરના લોકો અલગ. ઈશ્વરના લોકો એટલે પવિત્ર આત્માવાળા. જે લોકોની અંદર પવિત્ર આત્મા છે એ બધા ઈશ્વરના લોકો. જેની અંદર પવિત્ર આત્મા નથી એ ગમે તે ધર્મના હોય એની સાથે ઈશ્વરને કોઈ લેવા દેવા નથી. એ બધા ફારૂનના છે. એ લોકો બધા મિટિંગમાં જતા હોય તોય ફારૂન નાખે, એ લોકો બાઇબલ વાંચતા હોય તોય ફારૂન નાખે,
એ લોકો પ્રાર્થના કરતા હોય તોય ફાળો નાખે, એ લોકો ઉપવાસ કરતા હોય તોય ફાળો નાખે, પણ જેની અંદર દેવનો આત્મા છે, પવિત્ર આત્મા છે, એ બધા દેવના લોકો, એ બધા દેવના લોકો છે. એવું ઈશ્વર જે છે એ ઈશ્વર આપણને કહેવા માંગે છે. હવે ખરેખર આ અંતિમ સમયની અંદર બેસી રહેવાથી કંઈ થાય એવું નથી. જો હજુ સુધી એ દેવનો આત્મા પ્રાપ્ત નથી કર્યો, એ પવિત્ર આત્માના હજુ સુધી મેળવ્યા નથી, જો હજુ સુધી તમારી અંદર મુદ્રા વાગી નથી, તો હવે બેસી રહેવાની જરૂર નથી. અંત સમય શરૂ થઈ ગયેલો છે, અંતિમ સમયનો પણ અંતિમ સમય શરૂઆત થઈ ગયેલી છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન ગમે ત્યારે થાય એની પહેલાં પવિત્ર આત્માનું કામ ખલાસ થાય, એની પહેલાં પવિત્ર આત્માને કોઈ પણ ભોગે ગમે તે રીતે પ્રાપ્ત કરવાની જરૂર છે. તમે જો દુનિયાની અંદર મોટા મોટા કામો બધા ઠપ થઈને પડેલા છે. અમારે ત્યાં એક મોટો મોલ બનાવતો હતો બિલ્ડર, એની જમીન એમને એમ પડી રહેલી છે. એક ચાવાળાની જગ્યા આપી દીધી, લે તું ચા વેચ ને મને એનામાંથી ભાડું આપજે કે છે. કેમાં ત્યાં મોલ બનાવો, કોણ ખરીદશે દુકાનો, કોણ ભારતથી લેવા આવશે, કોણ ખરીદશે? બાકી તમે દુનિયા જો ભાઈ ઠપ થઈ ગયેલી છે. અત્યારે લોકોના ધંધા પાણી બધું બંધ થઈ ગયેલું છે. જે 30 દિવસ કંપની ચાલતી હતી, આ લોકોને એક દિવસ છોડીને બોલાવવામાં આવે છે. સ્કૂલો કોલેજો બંધ થઈ ગયેલું છે. લોકો પોતાના બાળકોને અમે તો પેલા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ભણાવે, CBSEમાં ભણાવે છે. બોર્ડની પરીક્ષા ના લઈ શક્યા, એમને પાસ કરી દીધા. કેટલી ભયંકર હાલત થઈ રહેલી છે. જેણે કદાચ બહુ મહેનત કરી હશે, જેના કદાચ પાછલી પરીક્ષામાં ઓછા ટકા આવ્યા હશે, એને એવું લાગ્યું છે બહુ મહેનત કરું ને આ વખતે વધારે ટકા લાવી દઉં, વધારે મહેનત કરી હશે, પરીક્ષા ઠપ, પાછલા પ્રમાણે રિઝલ્ટ આપવા દેવામાં આવશે. શું કરી શકે? કહી શકો કે ના હું તો વધારે ટકા લાવવાનો તો. માણસના બધા પ્રોગ્રામ અત્યારે ફેલ થઈ ગયેલા છે. માણસ લાચાર થઈ ગયેલો છે, એવી પરિસ્થિતિ છે. આપણા બાપ દાદાના વખતથી કે અત્યાર સુધી આવી પરિસ્થિતિ થઈ છે એવું આપણે કદી સાંભળ્યું નથી. પણ આપણે એવા ભૂંડા સમયમાં પેદા થયેલા છે કે આપણે બધું જોઈ રહેલા છે આપણી આંખોએ. અને હવે શું થશે એ આપણે જાણતા નથી, પણ આપણા બાઇબલમાં બધું લખેલું છે. હવે ખરેખર બેસી રહેવાનો સમય નથી. હજુ બી તમે જો યોજના બનાવતા ને કે કોરોના જતો રહેશે ને પછી અમે આમ કરીશું તેમ કરીશું, તો કોરોનાને કોઈ રસ્તો દેખાડે છે કે ભાઈ આ રસ્તે આવે છે ને આ રસ્તે જતો રહે ફરી પાછો? ચીનમાંથી આવ્યા ને ચીનવાલા નાબૂદ થઈ ગયા, ત્યાં કશું નથી. એ લોકો આઝાદ થઈ ગયા. હવે ચીનવાલા એવું કહેતા કે ના ભાઈ તું તો મૂળ વતની અમારો આવી જા પાછો. નહીં, એ ક્યારે જશે, કઈ જશે આપણને ખબર છે. એના પછી શું થશે આપણને ખબર છે. એ હતું ને ધરતીકંપો થવા લાગ્યા. હવે તો એ છે ને ત્યાં આસામમાં અને બિહારમાં તો બધો પૂર આવી ગયું. એ હતું ને તીડો આવી ગયા. આ તો ખાલી આપણે બાઇબલમાં વાંચે કે તીડો આટલા બધા આવ્યા, આપણી જિંદગીમાં જોયું નહોતું. એની જગ્યા પર છેલ્લા કેટલાય સમય તીડો આપણા ભારતમાં અને પાકિસ્તાનમાં આમ તેમ ફરિયાદ કરે છે. બાઇબલમાં એવું લખેલું છે કે તીડોનો કોઈ રાજા નથી હોતો, તો એ હજારોની લાખોની સંખ્યામાં નીકળે છે. આ લોકો કઈ રીતે એકબીજાને બોલાવતો, ચલો આપણે બધા સામટા નીકળીએ. તમે જો આપણે મહિનામાં બી એકવાર ભેગા થતા હોય ને, તો બધાને ફોન કરવો પડે કે આટલા વાગે આવી જજો. હા, પછી બી ભેગા થતાં થતાં વાર તો લાગી જ જાય. આ તીડો કેમના ભેગા થઈ જાય છે? આ માણસના હાથની વાત નથી રહી. લોકો લગ્નમાં ડીજે વગાડતા હતા, એ બંધ થઈ ગયા ને તીડો વગાડવા માટે ડીજે વગાડવા લાગ્યા. હવે ડાન્સ કરે ત્યાં ગાડી, માસ્ક આવી ગયું, લોકો લિપસ્ટિક લગાવતા બંધ થઈ ગયા કે લગાવી કરવું શું, મેકઅપ કરતા બંધ થઈ ગયા, કરવાનું શું? પ્રભુ કેમ તો પહેલેથી કહેતો ભાઈ ના કરો, પણ ના માને ને માણસ, એટલે પછી ઈશ્વર રસ્તો દેખાડે છે. પણ ઈશ્વર આજે પણ એને કીધેલું છે મારા લોકો પાસે તારે નહીં જવા. હવે ભવિષ્યની કોઈ યોજના બનાવતો હોય ને તો બનાવવાનું બંધ કરી દો. હવે એક જ યોજના બનાવો કે મારે પવિત્ર આત્મા જોઈએ છે. બસ આ સમય વીતી જાય, ખલાસ થઈ જાય. કારણ કે એક વાત ધ્યાનથી સમજજો, ભલે અત્યારે કોરોના છે, ભલે અત્યારે ચર્ચો બંધ છે, પણ હજુ બી મિટિંગો ચાલી રહી છે. હજુ પણ ઓનલાઈન, ભલે તમે કદાચ મિટિંગમાં ના આવી શકો, ઓનલાઈન જુઓ એટલા મેસેજ, એટલે ભરપૂરી આજે પણ ચાલી રહી છે. પણ બાઇબલમાં તમે જુઓ ને, જ્યારે જ્યારે ભરપૂરી આવી છે ને એના પછી દુકાળ જ આવી છે. એટલે ભરપૂરી હોય ને એટલે સમજી લેવાનું કે દુકાળ આવવાનો જ છે. યુસુફના સમયમાં ભરપૂરી આવી તો દુકાળ આવ્યો છે. અને આમોસના પુસ્તકમાં લખેલું છે, આપણે વાંચીએ આમોસ પ્રબોધકનું પુસ્તક, તેના 8મો અધ્યાય
અને 11 અને 12મી કલમ. પ્રભુ યહોવા કહે છે, હા જો એવા દિવસો આવે છે કે જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ, અન્નનો દુકાળ નહીં કે પાણીનો નહીં, પણ યહોવાનું વચન સાંભળવાનું દુકાળ મોકલીશ. યહોવાનું વચન સાંભળવાનો દુકાળ. આ બહુ એક એક શબ્દ ધ્યાનથી સમજો અને પ્રભુ શું એક એક વચન એક એક શબ્દ પ્રમાણે પૂરું થાય છે. એવો દુકાળ આવશે જ્યારે દેવનું વચન નહીં સાંભળવામાં આવે. પછી તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી ને ઉત્તરથી તે છેક પૂર્વ સુધી ભટકશે. યહોવાનું વચન શોધવાને તેઓ અહીં તહીં દોડાદોડ કરશે, પણ તે તેઓને મળશે જ નહીં. મળશે જ નહીં. ભાર લઈને લખેલું છે, મળશે જ નહીં. એવો સમય આવશે ને, આ બાઇબલ આપણી પાસે નહીં રહે. એવો સમય આવશે ને કે જ્યારે તમારા મોબાઈલમાં પણ બાઇબલ નહીં રહે. મોબાઈલ જે છે અત્યારે એક એવું ખરાબ માધ્યમ બની ગયેલું છે કે અત્યારે લોકોને ખાવાનું ના આપો તો ચાલો, લોકડાઉન બી રાખો તો ચાલે, પણ મોબાઈલની અંદર ડાટા જોઈએ. હા, લોકો બધા ભૂખ્યા તરસાય. કેટલાય લોકો કે છે કે અમારી હાલત ખરાબ થઈ ગઈ, પણ બતાવે શાની પર વોટ્સએપ પર, તો તું આના પૈસા ક્યાંથી લાવે? નેટના પૈસા. એટલે ખાવાનું એવું ચાલશે પણ નેટ તો જોઈએ. એટલે એટલી ખરાબ હાલત લોકોની થઈ ગયેલી છે કે એના વગર ચાલતું નથી. પણ તમે જુઓ, તમે તમારો મોબાઈલ બંધ કરીને કોઈ બીજા મોબાઈલમાં તમારી ખાલી આઈડી નાખશો ને, તમને એક મેલ આવશે કે ભાઈ તમારી આઈડી બીજા નંબર બીજા સાધનમાંથી ખુલેલી છે. તમે જ છો કે બીજું કોઈ છે? એ લોકોને કઈથી ખબર? મોબાઈલથી તમે છુપા રહી શકતા નથી. તમે કયો મોબાઈલ વાપરો છો ને એ મોબાઈલની માહિતી સુદ્ધા છે. તમે કદી કોઈ પણ ઇન્ટરનેટથી તમે તમારા મોબાઈલની અંદર છે ને કોઈ પણ સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરજો, પ્લે સ્ટોરમાં નહીં, ઇન્ટરનેટ પર જઈને તમે કોઈ સોફ્ટવેર લઈને તમારામાં ઇન્સ્ટોલ કરજો. એ સામેથી કહેશે તમને આ જ મોબાઈલ છે ને તમારો, બ્રાન્ડ સાથે તમને લખીને કહેશે. એ લોકોને કઈથી ખબર? આપણે છુપા નથી. જ્યારે બી એન્ટીક્રાઇસ્ટ ઊભો થશે ને, એ એક જ જગ્યા પર બેઠો બેઠો તમારા મોબાઈલની અંદરથી બાઇબલ ઉડાવી નાખશે. તમને ખબર પણ નહીં પડે કે મારું બાઇબલ કઈ ગયું. અને પછી પ્લે સ્ટોરમાં અત્યારે તો બાઇબલ લખો તો ડબલો આજ પછી એક પણ બાઇબલ નહીં આવે. બાઇબલ વચ્ચે એવું કે છે ગીતશાસ્ત્ર 74ની અંદર કે તેણે દેશના સર્વ સભાસ્થાન બાળી નાખ્યા. આપણા દેશનું એક એક ચર્ચ બાળી નાખવામાં આવશે. તો આપણું ઘર કયું સેફ? જો ચર્ચ સેફ નથી તો આ તમારા ચર્ચની ઉપર કોઈ હુમલો કરવા માટે આવે તો મંડળીના 500 સભ્યો તો ઊભા રહી શકે, પણ ઘરને બચાવવા માટે થોડા બધા આવવાના છે. અને તે છતાં જો ચર્ચ બાળી શકતો હોય તો ઘરને આસાનીથી કરી શકશે. આપણા ઘરમાંથી પણ બાઇબલ કાઢીને બાળી નાખવામાં આવશે. ઈશ્વરનું વચન છે તો થશે જ એવું કે માણસો દોડાદોડ કરશે, ભાઈ વચન છે વચન છે વચન છે, પણ નહીં મળે. ચલો કોઈ હોય કે સ્ટેન્લી બેન તો ફોન કરે બીજા દિવસ આ જ જશે. પણ હું બી વિચારું કે આ લોકો પલટી ગયા હોય તો મને ફસાવવા માટે બોલાવે, હું નહીં આવતો, ના પાડે તો કે બાઇબલના વચન પ્રમાણે તમને નહીં જ મળે એવું કહે છે. આજે ભરપૂરી છે ને, એ ભરપૂરીમાં કદી પણ દુકાળ દેખાતો નથી, પણ જ્યારે દુકાળ આવે છે ને ત્યારે ભરપૂરીને ખાઈ નાખે છે. એટલે દુકાળ આવે ને એની પહેલાં એ તમને ખબર નથી ક્યારે આવવાથી, અને માટે એની પહેલાં તમે માની લો અને ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્મા જે છે એને પ્રાપ્ત કરી લો કે જેથી કરીને તમે દેવના લોક બની જાઓ. અને જેથી કરીને આ છેલ્લા દિવસોની અંદર જે કંઈ મરકીઓ ફેલાવાની છે એનાથી આપણને કોઈ બીક ના રહે. આવતી હોય તો આય, કાલ આવતી હોય તો આ જાય, તું મને સ્પર્શ નથી કરી શકવાની. આપણે નિશ્ચિત થઈ જઈએ ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કરીને. કારણ કે બાઇબલ શું કહે છે? રોમનોના પત્રની અંદર આપણે વાંચીએ તેનો 9મો અધ્યાય આ 6, 7, 8 કલમ. પણ દેવની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી. કેમ કે જેઓ ઇઝરાયેલના વંશજો છે તેઓ સર્વ ઇઝરાયેલી નથી, તેમજ જેઓ ઇબ્રાહિમના વંશજો છે તેથી તેઓ સર્વ તેના છોકરા છે એમ પણ નથી. પણ લખેલું છે કે વિશ્વાસથી તારો વંશ ગણાશે. એટલે જેઓ દેવના છોકરા છે તેઓ દેવના છોકરા છે એમ નહીં, પણ જેઓ વચનના છોકરા છે તેઓ જ વંશ ગણાય છે. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે ઇબ્રાહિમના બાળકો, એનો મતલબ બધા ઇબ્રાહિમના વંશના છે એવું નહીં. ઇબ્રાહિમના વારસદાર કોણ બન્યો? ફક્ત ઈસાક. ઇસ્માઇલને કાઢી મૂકવામાં આવ્યો.
ત્યાર પછી તમે આગળ વાંચશો ને તો ઇબ્રાહિમે ફરી લગ્ન કરેલું છે અને એનાથી પણ એમને બાળકો થયા. વારસો નહીં મળે ઇબ્રાહિમને પણ પહેલેથી દૂર કાઢી મૂકે, ચલો જાવ. એટલે ઇબ્રાહિમને ખાલી ઈસાક નહોતો, પણ વારસદાર ફક્ત ઈસાક મળે. ઈશ્વરે કીધું હું આપીશ એ જ બાળક, વચનનો છોકરો. જેટલા વચનથી પેદા થયેલા છે ને, આ વચનથી નવો જન્મ પામેલા એટલા જ ઈશ્વરના લોકો. બાકી કોરોના છે ને ઇઝરાયલમાં પણ ગયો અને ઇઝરાયલમાં પણ હજારોમાં મૃત્યુ પામ્યા કોરોનાને. એને નથી ખબર કે આ ઇઝરાયલના લોકો છે, પણ ખાલી ઇઝરાયલના કહેવાથી કંઈ ના થાય. ઈશ્વરના ખરેખર બનવું પડે, વચનથી આપણે પેદા થવું પડે અને એ વચન એટલે ઈશ્વરના આત્માથી આપણે પેદા થવું પડે. અને પવિત્ર આત્મા તમારા જીવનની અંદર આવશે, તમારી અંદર આવશે તો શાંતિ આવશે, આનંદ આવશે, તમારા જીવનની અંદર જીવવા જેવું તમને કંઈક લાગશે, તમારા જીવનમાં ધીરજ આવશે, સહનશીલતા આવશે, માયાળુપણું આવશે અને ઈશ્વરના બધા ડ્રેસ જે છે એ તમારી અંદર એ દેખાશે. અને ત્યારે ઈશ્વરના લોકો અને ફારૂનના લોકો બે અલગ અલગ દેખાશે. ઈશ્વર વર્ષો પહેલાં કહ્યું તારા લોક અને મારા લોક હું ભેદ રાખીશ. એ ખાલી મિસર પૂરતું નહોતું, એ અત્યારે પણ છે. અને માટે દરેક બીમારીઓથી, શેતાનથી કે શ્રાપોથી, દરેક બાબતથી જો આપણે બચવું હોય તો આપણી પાસે અત્યારે એક જ છે, ઈશ્વરનો આત્મા. અને ઈશ્વરનો આત્મા આપણે પ્રાપ્ત કરી લઈશું તો સમજી લેજો કે ઈશ્વરે એ દરેક પ્રકારના શ્રાપોને, બીમારીઓને આજ્ઞા આપેલી છે મારા લોકો પાસે નહીં જવાનું. આ જ બચવાનો એકમાત્ર રસ્તો છે. બાકી કોઈ જગતનું જ્ઞાન આપણને નહીં બચાવી શકે. અને છેલ્લી કલમ આપણે વાંચીએ ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 105મો અધ્યાય અને તેની 15મી કલમ. તે એમ કહેતો મારા અભિષિક્તોને છેડશોમાં, મારા પ્રબોધકોને ઉપદ્રવ ન કરો. ઈશ્વર કહે છે મારા અભિષિક્તોને છેડશો નહીં અને મારા પ્રબોધકોને ઉપદ્રવ કરશો નહીં. આ ઈશ્વરે આજ્ઞા આપી દીધેલી છે. જે મારા લોક છે એ અને જે ફારૂનના લોક છે, આ બેની વચ્ચે ઈશ્વરે ભેદ રાખેલો છે. એ ભેદ આનાથી જ ખબર પડશે. જો તમને આજે પણ તાવ આવી જતો હોય, મેલેરિયા આવી જતો હોય, તમને એવી તકલીફો પડી જતી હોય, પોતાની જાતને ચેક કરવાની બહુ જરૂર છે કે શું ખરેખર દેવનો છું, શું ખરેખર દેવની છું. બચવા માટે એક જ છે અને એ છે દેવના લોકો બની જાઓ. અને દેવના લોક એટલે પવિત્ર આત્મા પામી લો. એ તમારી અંદર હશે, તમે મરતા સુધી તમને કોઈ વાતની ચિંતા નહીં. જે બીમારીઓ આવી હોય, જે શ્રાપો આવવા હોય, જે લડાઈ ઝઘડા થવા હોય, થાવ, એ આપણને અસર નહીં કરી શકે, આપણને કશું નહીં કરી શકે. ઈશ્વર કહે છે મારા લોક અને ફારૂન તારા લોક બેની વચ્ચે હું ભેદ રાખીશ. અને માટે આપણે ઈશ્વરના લોક બની છે, પવિત્ર આત્મા પ્રાપ્ત કરી લઈએ કે જેથી કરીને આપણે દેવના લોકો બનીએ અને શત્રુ શેતાન આપણી પાસે આવી શકે નહીં. આવો આપણે દરેક જણા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણે નમાવીએ. દરેક જણા આપણે આંખોને બંધ રાખીએ. વાલાઓ, છેલ્લો સમય નથી, પરંતુ છેલ્લા સમયનો પણ છેલ્લો ભાગ છે. એ એન્ટીક્રાઇસ્ટ ખ્રિસ્ત વિરોધી ઊભો થાય, પવિત્ર આત્માનું કામ બંધ થઈ જાય, પ્રભુ શ્રીનું બીજું આગમન થાય, એવા સમય આપણને રડવું ના થાય, દાંત પીસવું ના થાય. એના માટે આજે જ જાગવાની જરૂર છે. આવતીકાલનો કોઈ ભરોસો નથી, પરંતુ એનું કારણ એ છે કે પવિત્ર આત્મા નથી. વાલાઓ, ઈશ્વર કહે છે મારા લોક અને તારા લોકની વચ્ચે હું ભેદ રાખીશ. આ ઈશ્વરનું વચન છે. જો તમારે એ ભેદમાં જીવવું હોય, જો તમારે બીમારીઓથી, શ્રાપોથી બચવું હોય, જો તમારે શેતાનથી બચવું હોય, તો એક જ ઉપાય છે, દેવના લોક બની જાય. એમાં આવતીકાલ નથી, મહિના પછી નથી, પરંતુ આજે છે. આજે છે આપણે ઈશ્વરના આત્માથી ભરપૂર થઈએ, પવિત્ર આત્માને પ્રાપ્ત કરી લઈએ, જેથી આપણે દેવના લોક બની શકીએ અને આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. કે આવનાર દિવસોની અંદર ગમે તેવી વિપત્તિ આવે, બીમારી આવે, ત્યારે આપણને કોઈ પણ પ્રકારનો ડર રહે નહીં. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ શ્રી ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.